हेलो દીકરાઓ, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ. હું રાજુ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મારા આજના લેક્ચરમાં. દીકરાઓ, અત્યારે આપણે ઓર્ગેનિકનો રિવિઝન કરી રહ્યા છીએ. સ્પેશિયલી નીટ માટે ટોટલી એનસીઈઆરટી બેઝડ ઓર્ગેનિક રિએક્શન્સ જોવાની છે, જેની અંદર આપણે 2 ચેપ્ટર કમ્પ્લીટ કરી ગયા છીએ. એક છે હેલો આલ્કેન હેલો એરિન, 10મું ચેપ્ટર, અને 11મું ચેપ્ટર આપણે જોઈ ગયા આલ્કોહોલ ફિનોલ ઇથર. હવે આપણે જોવાનું છે નેક્સ્ટ જે ચેપ્ટર છે કાર્બોનિલ કમ્પાઉન્ડ. કાર્બોનિલ કમ્પાઉન્ડને આપણે 2 પાર્ટમાં બાયફર્ગેટ કરી શકીએ. એક છે આલ્ડીહાઇડ અને કીટોન કમ્પાઉન્ડ્સ, અને બીજું છે કાર્બોક્સિલિક એસિડ કમ્પાઉન્ડ. સો આજના લેક્ચરની અંદર દીકરાઓ આપણે બધા જ કાર્બોક્સિલિક એસિડ અને કાર્બોનિલ એટલે કે આલ્ડીહાઇડ અને કીટોનને રિલેટેડ બનાવટ, ગુણધર્મો, દરેકે દરેક કેમિકલ રિએક્શન્સ આપણે જોવાની છે. દીકરાઓ, દરેક ચેપ્ટરની જેમ આમાં પણ આપણે શોર્ટમાં બધું જોશું. દરેકે દરેક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટને આપણે હાઇલાઇટ કરીશું. તમારે દીકરાઓ દરેકે દરેક વસ્તુને હાઇલાઇટ કરીને મગજમાં રાખવાની છે. રિવિઝન કરવા માટે ખાસ ઓર્ગેનિક રિએક્શનની પ્રેક્ટિસ કરવાની છે, કેમ કે તમને કોમ્પિટિટિવ એક્ઝામ્સની અંદર જે રિએક્શન પૂછાય એવું જરૂરી નથી કે ટેક્સ્ટબુકની લીટી પૂછાય. 2 ચેપ્ટરની રિએક્શનને ક્લબ કરીને પણ પૂછાઈ શકે. એટલે રિએક્શન શક્ય હોય ત્યાં સુધી યાદ રાખવા કે ગોખવાને બદલે સમજવાની જરૂર છે. રાઈટ? તો ચાલો દીકરાઓ, આપણે લેટ કર્યા વગર શરૂઆત કરીએ. સૌથી પહેલાં આપણે ચાલુ કરીશું આલ્ડીહાઇડ અને કીટોન. આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ અને ગુણધર્મો લેશું. પછી આપણે સ્પેશિયલી માત્ર આલ્ડીહાઇડની બનાવટ અને માત્ર કીટોનની બનાવટ ઉપર આપણે નજર નાખશું. સો ફર્સ્ટ ઓફ ઓલ, આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ માટે જનરલ બનાવટો લેવી છે. આપણે આલ્ડીહાઇડ અને કીટોનની સ્પેસિફિક જનરલ બનાવટ લેવી છે. સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે બનાવટ કરશું એક આલ્કોહોલ, અને બીજી આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ અને કીટોન. આલ્કોહોલમાંથી આલ્ડીહાઇડ કે કીટોન બનાવવા માટે આપણે પાસે ઓક્સિડાઇઝિંગ એજન્ટ હોવા જોઈએ, કેમ કે આલ્કોહોલનું ઓક્સિડેશન કરશું ત્યારે આલ્ડીહાઇડ અને કીટોન બનશે. તો એના માટે આપણે સૌથી પહેલા જો પોઈન્ટ લઈએ તો મારી પાસે કોઈ પણ આલ્કોહોલ છે, લાઈક RCH2OH. હું એનું ઓક્સિડેશન કરીશ. આપણી પાસે અલગ અલગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. પહેલાં હું આ પ્રાથમિક આલ્કોહોલ લઉં છું, એનું ઓક્સિડેશન કરું છું PCC CH2Cl2 પિરિડિનિયમ ક્લોરોક્રોમેટની હાજરીમાં. તો વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે જે પ્રાથમિક આલ્કોહોલને આલ્ડીહાઇડમાં ફેરવશે, એટલે બનશે RCHO. ઓર આપણે યુઝ કરી શકીએ CrO3 નિર્જળ, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ નિર્જળ. તો પણ એ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ જ છે. જલીય CrO3 હોત તો એ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ બનત. આ વીક ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે CrO3 નિર્જળ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ, જે પ્રાથમિક આલ્કોહોલને આલ્ડીહાઇડમાં ફેરવી નાખશે. બીજું કરશું આપણે ડિહાઇડ્રોજિનેશન. Ag અથવા તો કોપર એટલે કે સિલ્વર અથવા તો કોપર પાવડરની હાજરીમાં તમે 573 કેલ્વિન તાપમાને ગરમ કરશો ને, તો એ ડિહાઇડ્રોજિનેશન, અહીંયાથી હાઇડ્રોજન દૂર થઈ અને એમાં પણ આલ્ડીહાઇડ જ બનવાનું છે. બરાબર? તો આપણે બનાવી દીધું છે આલ્ડીહાઇડ. યાદ રાખજો, એવું પણ બની શકે જો તમે H2SO4ની હાજરીમાં K2Cr2O7 અને H2SO4 યુઝ કરો છો તો આ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ થશે. અથવા તો તમે KMnO4 વાપરો છો તો પણ આ સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, એસિડિક મીડિયમ. આ બંનેમાં પ્રબળ ઓક્સિડેશન કરતા હોવાને કારણે પ્રાથમિક આલ્કોહોલને કાર્બોક્સિલિક એસિડમાં ફેરવી નાખશે, જે આપણે નેક્સ્ટ ટોપિક જે આવશે કાર્બોક્સિલિક એસિડની બનાવટ એમાં જોશું. પણ ઇનકેસ મારી પાસે જો સેકન્ડરી આલ્કોહોલ હોય દીકરાઓ, CHR સેકન્ડરી આલ્કોહોલ, હવે હું એની અંદર પ્રક્રિયા કરાવું અને વાપરું છું PCC પિરિડિનિયમ ક્લોરોક્રોમેટ CH2Cl2. સો ટેકનિકલી દીકરાઓ PCC જે છે ને સેકન્ડરી આલ્કોહોલને કીટોનમાં નથી ફેરવી શકતો. ટેક્સ્ટબુકની અંદર એનું કોઈ ક્લિયરિફિકેશન નથી, બટ તમારે આ યાદ રાખવાનું છે. સેકન્ડરી આલ્કોહોલ PCC દ્વારા ઓક્સિડાઇઝ નથી થતો. પણ જો તમારી પાસે કોઈ ઓપ્શન જ ન હોય તો તમારે PCC ટીક કરવું પડે, અલગ મેટર છે. બટ PCC સેકન્ડરી આલ્કોહોલને કીટોનમાં ઓક્સિડાઇઝ નથી કરી શકતો. રિમેમ્બર દેટ થિંગ. ચલો નેક્સ્ટ, એના પછી તમે યુઝ કરી શકો છો CrO3 નિર્જળ. આ ઓક્સિડાઇઝ કરી શકશે સેકન્ડરી આલ્કોહોલને. અહીંયાથી હાઇડ્રોજન દૂર થઈ જાય, શું બની જાય? કીટોન. કાં તો તમે વાપરો છો K2Cr2O7 H2SO4 ની હાજરી, તો પણ તમને મળી જશે કીટોન. બટ ટર્શરી આલ્કોહોલ જે છે, ટર્શરી આલ્કોહોલ RCROH ટર્શરી આલ્કોહોલ, આનું ઓક્સિડેશન થતું નથી. સો એનો મતલબ એમ કે પ્રાથમિક આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન થઈ ગયું, પણ તૃતીયક આલ્કોહોલનું ઓક્સિડેશન નથી થતું. રીઝન,
આલ્કોહોલના ઓક્સિડેશન માટે OH સમૂહ ધરાવતા કાર્બન પાસે હાઇડ્રોજન હોવા જોઈએ. OH સમૂહ ધરાવતા કાર્બન પાસે હાઇડ્રોજન હોવા જોઈએ. અહીંયા OH સમૂહ ધરાવતા કાર્બન પાસે હાઇડ્રોજન ગેરહાજર છે, આથી એને સરળતાથી ઓક્સિડેશન નહીં થાય. આ જ વસ્તુ તમે સેકન્ડરી આલ્કોહોલનું તમે ઓક્સિડેશન કરવા જાઓ છો, ડિહાઇડ્રોજનેશન કરો છો CU અને AG પાવડરની હાજરીમાં ઓર AG પાવડરની હાજરીમાં ગરમ કરો છો તો પણ તમને કીટોન મળવાનું છે. બટ ટર્શરી આલ્કોહોલ હોય, ટર્શરી આલ્કોહોલ અહીં લખું છું, ટર્શરી આલ્કોહોલ હોય લાઈક CH3 આવું લખું છું, CH3 લખું છું અને OH લખું છું. આની તમે સિલ્વર અથવા તો કોપર પાવડરની હાજરીમાં ગરમ કરશો ને દીકરાઓ તો આ ઓક્સિડેશન હોત તો ન થાત, પણ ડિહાઇડ્રોજનેશનની પ્રક્રિયામાં આલ્ડીહાઇડ અને કીટોન બની ગયું. પણ યાદ રાખજો, આ ભૂલવાનું નથી. ટર્શરી આલ્કોહોલની સિલ્વર અથવા કોપરની હાજરીમાં ગરમ કરો ને તો ડિહાઇડ્રોજનેશનને બદલે ડિહાઇડ્રેશન થઈ જશે. ડિહાઇડ્રેશન થઈ અને નિપજ મળો છે ડબલ બોન્ડ CH2 CH3. રેડી? તો આ થઈ ગયું આલ્કીન. તો યાદ રાખજો, ટર્શરી આલ્કોહોલ CU અથવા તો AG પાવડરની હાજરીમાં ગરમ કરશો તો આલ્કીન મળશે. તો જો પ્રાથમિક આલ્કોહોલ K2Cr2O7 H2SO4 વાપરો છો તો પ્રાથમિક આલ્કોહોલ જે છે એ પ્રાથમિક આલ્કોહોલ K2Cr2O7 H2SO4 વાપરશો તો સેકન્ડરી આલ્કોહોલ કીટોન આપશે. અને પ્રાથમિક આલ્કોહોલમાં તમે અહીંયા આવો છો તો તમે વાપરી શકો છો PCC pyridium ક્લોરોક્રોમેટ CH2Cl2. રેડી? અથવા તમે વાપરી શકો છો CrO3 નિર્જળ, તમે એ પણ કંઈ વાપરી શકો છો. રેડી? ચલો, સો નેક્સ્ટ પોઈન્ટ બીજો અહીંયા તમને આપ્યું છે વિહાઇડ્રોજનીકરણ. સેકન્ડરી આલ્કોહોલ હોય તો કીટોન બને અને પ્રાથમિક આલ્કોહોલ હોય તો આલ્ડીહાઇડ બને. ટર્શરી આલ્કોહોલ હોય, ટર્શરી આલ્કોહોલ હોય તો આ પ્રક્રિયા દ્વારા શું બનશે? આલ્કીન બની જશે. આ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. શું બની જશે? આલ્કીન બની જશે. સો એકચ્યુઅલી જનરલ રિએક્શન તમે લખી દીધી છે, બટ અહીંયા તમને મેં એક્સપ્લેન કર્યું છે. ચલો નેક્સ્ટ, એના પછી આગળ વધીએ. આલ્કીનના ઓઝોનોલિસિસથી આલ્ડીહાઇડ અને કીટોન. આલ્કીનનું ઓઝોનોલિસિસ. જો આલ્કીનનું ઓઝોનોલિસિસ કરવા માટે હું તમને વેરી સિમ્પલ ટ્રીક આપી દઉં છું દીકરાઓ. એ ટ્રીકને ફોલો કરો એટલે તમારાથી આન્સર આવી જશે. સો આલ્કીનનું ઓઝોનોલિસિસ કેમ કરીએ? મારી પાસે માની લો RCH ડબલ બોન્ડ CH અહીંયા R છે. આનું ઓઝોનોલિસિસ કરો છો O3 Zn અને H2O ની હાજરીમાં અને ગરમ કરો છો. માનો કે મારી પાસે CH2 ડબલ બોન્ડ CH2 છે, ઓઝોનોલિસિસ કરવું છે Zn પ્લસ H2O ની હાજરીમાં. હું અલગ અલગ ટાઈપના આલ્કીન્સ લખી દઉં છું. એમાં તમારે કીટોન પણ બની શકે છે, આલ્ડીહાઇડ પણ બની શકે છે. આ જનરલ બધી બનાવટો છે. આપણે ઓઝોનોલિસિસ જ કરવાનું છે દરેકે દરેક પ્રોડક્ટનું. સેમ એક સાથે ઘણી બધી રિએક્શન લખી દઉં છું. તમારે પ્રોડક્ટ કેમ બનાવવી એના માટે તમને ખ્યાલ આવે એટલે. સોરી, ચલો હવે અહીંયા બધાનું ઓઝોનોલિસિસ કરવું છે. તો યાદ રાખજો દીકરા, ઓઝોનોલિસિસ રિએક્શન પૂછાય ને તો તમારે એક શોર્ટકટ ટ્રીક વાપરી લેવાની છે. તમારે કાંઈ નથી કરવાનું. હું તમને ટ્રીક આપી દઉં અત્યારે ડાયરેક્ટલી આખી રિએક્શન એક્સપ્લેન કરવાને બદલે. આલ્કીનનું ઓઝોનોલિસિસ કરો એટલે ડબલ બોન્ડ તોડી નાખવાના અને બંને ભાગને આપી દેવાના. બાકીનો જે સેપરેટ થતા ભાગને OO આપી દેવાનું. ઓઝોનોલિસિસ થઈ ગયું. ધીસ ઇઝ વન ટાઈપ ઓફ ઓક્સિડેશન રિએક્શન. સો અહીંયા શું બનશે? RCHO વત્તા RCHO. જો આ બે ભાગ સરખા હોય તો એક સમાન આલ્ડીહાઇડના 2 મોલ મળે છે. પાઈ બોન્ડ તોડો, ડબલ બોન્ડ તોડી નાખો, ઓઝોનમાં OO એડ કરો, 2 મોલ HCHO મળશે. ફોર્માલ્ડીહાઇડ, આલ્ડીહાઇડ જ બને છે. અહીંયા બોન્ડ તોડો, બંને બાજુ OO આપી દો તો એક બનશે CH3CO CH3 કીટોન, કીટોન પ્લસ CH3CHO. લ્યો થઈ ગયું. થર્ડ, અહીંયા આલ્ડીહાઇડ સોરી અહીંયા જે ઓઝોનોલિસિસ કરો તો ડબલ બોન્ડ તોડી નાખો, બંને ભાગને આપો OO તો મળશે શું? CH3 C ડબલ બોન્ડ O CH3 વત્તા CH3 C ડબલ બોન્ડ O CH3. સેમ અહીંયા ઓઝોનોલિસિસ કરો છો, બંને ભાગને તોડો, 2 ડબલ બોન્ડ તોડી નાખો, બંને ભાગને OO આપી દેશો તો CH3 CH2 CHO વત્તા HCHO. લ્યો આ થઈ ગયું
ઓઝોનોલિસિસ પ્રોસેસ. તો નેક્સ્ટ રિએક્શન, આલ્કિનમાંથી આલ્ડીહાઇડ અથવા કીટોન બનાવી શકો છો. યુ કેન સી આલ્ડીહાઇડ કીટોન બંને બની શકે, જસ્ટ કીટોન પણ બની શકે, જસ્ટ આલ્ડીહાઇડ પણ બની શકે. ઇટ ડિપેન્ડ કરે છે કે કયા ટાઈપનો આલ્કિન છે, રાઈટ. સો દીકરાઓ ખાસ ફોકસ રહીને મહેનત કરજો. માર્ક્સ ઓર્ગેનિકના જવા ન જોઈએ, કેમ કે ઓર્ગેનિક જે છે એ નીટમાં બહુ ઇઝી આવે છે, એટલે ટેન્શન જરાય ન લેતા તમે તમારી મહેનત ચાલુ રાખજો. પેપર જેવું નીકળશે, સહેલું નીકળશે તોય ભલે, અઘરું નીકળે તોય ભલે, યાદ રાખજો તમારે તમારી જાત ઉપર કોન્ફિડન્ટ રાખવાનો છે. મેં આની પહેલાં કીધું છે, તમારું જે થશે એ જ દુનિયાનું થશે. તમને જેટલું આવડે છે એટલું જ દુનિયાને આવડે છે. તમારે તમારી મહેનતમાં પાછું ફરવાનું નથી, બરાબર. તમે બસ સમય જોયા વગર તમારી મહેનત ચાલુ રાખો, તમારા માટે સમય બદલી જશે, ચિંતા ન કરતા, બટ મહેનત રાખજો. રેડી. નેક્સ્ટ હવે આપણે આગળ વધવાનું છે, એ છે આલ્કાઇનમાંથી. આ તો આપણે ઓઝોનોલિસિસ બનાવટ જોઈ ગયા. હવે આપણે આલ્કાઇનમાંથી બનાવટ લેવી છે. આલ્કાઇનની બનાવટમાં સૌ પ્રથમ આલ્કાઇનમાંથી કઈ રીતે બનાવટ લેવી, સોરી, આલ્કાઇન તમારી પાસે આલ્ડીહાઇડ અને કીટોન બનાવવું છે, તો કોઈ પણ પ્રકારનો આલ્કાઇન લેશો, કોઈ પણ પ્રકારનો આલ્કાઇન લેશો, યાદ રાખજો આલ્કાઇનમાં મારી પાસે એક છે CH ટ્રિપલ બોન્ડ CH, એક છે CH3C ટ્રિપલ બોન્ડ CH, એક છે CH3CH2C ટ્રિપલ બોન્ડ CH3. જોજો હું અલગ અલગ ટાઈપના આલ્કાઇન લખું છું, એટલે તમારા ધ્યાનમાં રહે. CH3C ટ્રિપલ બોન્ડ CH3. તો અહીંયા બે ટર્મિનલ આલ્કાઇન લીધા. ટર્મિનલ છેડા ઉપર ટ્રિપલ બોન્ડ હોય ને અહીંયા વચ્ચે ટ્રિપલ બોન્ડ છે. તમારે આલ્ડીહાઇડ અને કીટોન બનાવવું છે આલ્કાઇનનું, તો આલ્કાઇનનું જળ વિભાજન કરવું પડશે. પણ એક વસ્તુ યાદ રાખવાની, ઇથાઇન સિવાય કોઈ પણ આલ્કાઇન જળ વિભાજન દ્વારા આલ્ડીહાઇડ નહીં બનાવે. ઇથાઇન એક જ એવો છે જે આલ્ડીહાઇડ બનાવશે, એ પણ ઇથેનોલ. બાકીનો કોઈ પણ આલ્કાઇન હશે એ કીટોન બનાવશે. હું જો ઇથાઇન લખ્યું છે ને બાકીના અન્ય આલ્કાઇન લીધા છે, એમાં ટર્મિનલ આલ્કાઇન આવી ગયો, અંદર ડબલ બોન્ડ હોય એવા આલ્કાઇન આવી ગયા, જેથી તમારા માઇન્ડમાં ક્લિયર રહેશે કે પણ આલ્કાઇનથી આલ્ડીહાઇડ અને કીટોન કેવી રીતે બને. સો લેટ અસ સી. આપણે પહેલા Hg+2 અથવા તો H2SO4 ની હાજરીમાં આપણે જળ વિભાજન કરીએ. જળ વિભાજન કરશો એટલે એક પાઈ બોન્ડ તૂટે, CH2 ડબલ બોન્ડ CHOH થઈ જશે. હવે આમાં ટોટોમરિઝમ થાય, ચલરૂપકતા, ટોટોમરિઝમ થશે દીકરાઓ. એ ટોટોમરિઝમમાં આ પાઈ અહીંયા આવશે અને હાઇડ્રોજન નીચે આવશે. તો ઇનઓલ છે ને, ઇનઓલ ડબલ બોન્ડ અને OH, ઇનઓલ જે કીટો ફોર્મમાં કન્વર્ટ થઈ જશે, CH3CHO. આ થઈ ગયું આલ્ડીહાઇડ છે. આલ્કાઇન એક જ એવો જે છે એ આલ્ડીહાઇડ બનાવશે, બાકીના બધા જ આલ્કાઇન જે છે એ કીટોન પ્રોડક્ટ બનાવવાના છે. પ્રૂફ શું ભાઈ? ચલો પ્રૂફ લઈએ. અહીંયા જુઓ, Hg+2 ની હાજરીમાં H2 એડ કરો, જળ વિભાજન. તો માર્કોની કર્વના નિયમ અનુસાર અહીંયા H આવવો જોઈએ, અહીંયા OH આવવો જોઈએ, એટલે આવું થશે. CH3COH ડબલ બોન્ડ CH2, સેમ કીટોઇનોલ ટોટોમરિઝમ, અને મળશે CH3C ડબલ બોન્ડ O CH3 કીટોન. રેડી. સો આ જ રીતે દરેક પ્રકારની પ્રોડક્ટ્સ બનાવી શકાય. લાઈક Hg+2 ની હાજરીમાં H2 એડ કરો છો, પાઈ બોન્ડ તોડો છો, CH3 CH2 COH ડબલ બોન્ડ CH CH3 કીટોઇનોલ ટોટોમરિઝમ, CH3 CH2 C ડબલ બોન્ડ O CH2 CH3 થશે, કીટોન થઈ ગયું. રેડી. કીટોઇનોલ ટોટોમરિઝમમાં પાઈ અહીંયા આવશે, H અહીંયા આવશે. અહીંયા Hd+2 ની હાજરીમાં તમે જળ વિભાજન કરશો તો અહીંયા પાઈ બોન્ડ તૂટશે, HOH કોઈ પણ એક જગ્યાએ આવી જશે. આ તો સમમિતીય આલ્કાઇન છે. ચલરૂપકતાની અંદર CH3C ડબલ બોન્ડ O CH2 CH3. રેડી. તો આ થઈ ગયું આલ્કાઇનના જળ વિભાજનથી. પહેલા વિનાઇલ આલ્કોહોલ બને. જો ફોર એક્ઝામ્પલ છે વિનાઇલ આલ્કોહોલ, ઇનોલ સમઘટક આપણે જેને કહી શકાય, ઇનોલ સમઘટક, જેની પુનઃરચના દ્વારા કીટો ફોર્મમાં કન્વર્ટ થશે. ચાલો, તો અહીંયા આપણે જોઈ ગયા આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ આલ્કાઇનમાંથી. જનરલ બનાવટો જોઈ છે. હવે આપણે એના કેમિકલ પ્રોપર્ટીઝ તરફ જઈએ. તમને એમ થાય સર તો માત્ર આલ્ડીહાઇડની બનાવટ અને માત્ર કીટોનની બનાવટ, માત્ર આલ્ડીહાઇડની બનાવટ ને માત્ર કીટોનની બનાવટ પણ જોઈશું. એની પહેલાં આપણે બધી રાસાયણિક ગુણધર્મો જોઈ લઈએ. કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા, ઓક્સિડેશન, રિડક્શન, આલ્ડીહાઇડ માટે જનરલ. એમાં પછી કોઈ પણ એરોમેટિક આલ્ડીહાઇડ હોય તો ભલે, એરોમેટિક કીટોન હોય તો ભલે, જનરલ રિએક્શન જોઈ લઈએ. પછી માત્ર આલ્ડીહાઇડ ને માત્ર કીટોનની બનાવટ અલગથી લેશું, કેમ કે એ રિએક્શન્સ પણ ઇમ્પોર્ટન્ટ છે. સો લેટ અસ સી ફર્સ્ટ ઓફ ઓલ
સિમ્પલ જે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ. તો ચાલો 1 by 1 કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ સમજાવતો જાઉં. અહીંયા જનરલ આપણે આલ્ડીહાઇડ લઈએ, આલ્ડીહાઇડ અથવા કીટોન જનરલ કાર્બોનિલ લઈ લઈએ. હું 1 by 1 એક એક્ઝામ્પલ સમજાવતો જઈશ. અહીંયા છે ને પ્લસ ડેલ્ટા હોય, અહીંયા માઇનસ ડેલ્ટા હોય. હું અહીંયા એડ કરું છું HCN ઇન પ્રેઝન્સ ઓફ OH માઇનસ. OH માઇનસની હાજરીમાં હાઇડ્રોજન સાયનાઇડનો ઉમેરો કરવામાં આવે છે. એનું રીઝન છે HCN છે ને વીક એસિડ છે. OH માઇનસની હાજરી હશે ને તો OH માઇનસ H પ્લસને એટ્રેક્ટ કરી લેશે અને સાયનાઇડ માઇનસ આયન પ્રોડ્યુસ કરશે. ન્યુક્લિયોફાઇલ ઇઝીલી પ્રોડ્યુસ થશે ને તો શું થશે કે ભાઈ રિએક્શન ઇઝીલી થઈ શકશે, ન્યુક્લિયોફિલિક એડિશન રિએક્શન ઇઝીલી થશે. બધી કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાઓ છે. તો હવે આમાં શું થશે, આનો જે સાયનાઇડ આયન છે એ કાર્બન ઉપર આવશે, O માઇનસ અને O ને H ને ખેંચશે, આવું થશે COHCN, જેને આપણે કહીએ છીએ સાયનોહાઇડ્રીન. હવે આનું જળ વિભાજન કરો H પ્લસ ની હાજરીમાં તો CN જે છે એ COOH માં રૂપાંતર થઈ જશે અને આલ્ફા કાર્બન કહીએ તો આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ બનશે. આલ્ફા હાઇડ્રોક્સી કાર્બોક્સિલિક એસિડ બનશે. સો પહેલું જે છે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા પૂરી થઈ. બીજી સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા જોઈએ. NaHSO3 સાથે યોગશીલ પ્રક્રિયા કરો એટલે Na પ્લસ અને HSO3 માઇનસ હોય. સો માઇનસ પાર્ટ કાર્બન સાથે, O જે છે એ Na પ્લસ સાથે, એટલે આવું થશે O માઇનસ Na પ્લસ અને અહીંયા SO3H. આમાં પણ પુનઃરચના થઈ શકે છે, રીએરેન્જમેન્ટ, H ઉપર ને એને નીચે, OH અને SO3 Na. બટ યાદ રાખજો દીકરાઓ, આ પ્રક્રિયા જ્યારે તમે કરો છો અને ત્યાર પછી પુનઃ તમે આનું જળ વિભાજન કરો છો, આને કહેવાય કાર્બોનિલ સંયોજનોના બાયસલ્ફાઇડ, સોડિયમ બાયસલ્ફાઇડ. હવે આનું તમે જળ વિભાજન કરો છો H3O પ્લસ તો પુનઃ આપણો મૂળભૂત કાર્બોનિલ પાછો આવશે. મૂળભૂત કાર્બોનિલ પાછો આવશે. હવે આ જે મૂળભૂત જળ વિભાજન કરશો એટલે શું થશે, અહીંયા NaHSO4 દૂર થઈ જશે અને મૂળભૂત કાર્બોનિલ જે પાછો આવે છે એ શુદ્ધ સ્વરૂપે હશે. અને આ જે કાર્બોનિલમાં ઇમ્પ્યુરિટીઝ હોય તો સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા કરી અને કાર્બોનિલ સંયોજનોના સોડિયમ બાયસલ્ફાઇડ ક્ષાર બનાવવામાં આવે છે અને એનું જળ વિભાજન પુનઃ કરો તો કાર્બોનિલ મૂળભૂત પાછો આવે. પણ આ કાર્બોનિલ જે છે એ શરૂઆતમાં લીધેલા પ્રક્રિયકમાંના કાર્બોનિલ કરતાં શુદ્ધ હોય છે, જેથી આ પ્રક્રિયાને કાર્બોનિલની પ્યોરિફિકેશન મેથડ પણ કહેવાય છે, શુદ્ધિકરણ માટે. રેડી. બીજું ધ્યાનમાં રાખવા જેવી બાબત, આ જે સોડિયમ બાયસલ્ફાઇડ સાથેની યોગશીલ પ્રક્રિયા છે એ એરોમેટિક આલ્ડીહાઇડ કે કીટોન આપતા નથી. એરોમેટિક આલ્ડીહાઇડ કે કીટોન આ પ્રક્રિયા નહીં આપે. રેડી. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે આવી ગ્રિગ્નાર્ડ, જે આલ્કોહોલની બનાવટમાં પણ આપણે જોઈ ગયા છીએ. સો નેક્સ્ટ પોઈન્ટ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા, R ડબલ બોન્ડો. હવે એમાં એડ કરીએ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા R-MgX. હવે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા એડ કરશો એટલે અહીંયા માઇનસ ડેલ્ટા હશે, અહીંયા પ્લસ ડેલ્ટા હશે MgX ઉપરથી, કેમ કે કાર્બનની વિદ્યુત ઋણતા વધારે હોય મેગ્નેશિયમ કરતા, એટલે માઇનસ ડેલ્ટા. અહીંયા ઓક્સિજન ઉપર વિદ્યુત ઋણતા વધારે છે તો E માઇનસ ડેલ્ટા, કાર્બન પ્લસ ડેલ્ટા. હવે ઇન્ટરનલ એક્સચેન્જ થશે, R જોડાશે કાર્બન સાથે, O માઇનસ અને MgX, એટલે આવું થઈ જશે C, અહીંયા R-OMgX. હવે એનું તમે જળ વિભાજન કરો તો બની જશે C, અહીંયા R અને અહીંયા OH, આલ્કોહોલ. હવે આમાં શું હોય, મારી પાસે માની લો HCHO છે અને તમે RMgCl નાખો છો તો RCH2OMgCl અને જળ વિભાજન કરો એટલે RCH2OH બને. એટલે કયો આલ્કોહોલ બન્યો? પ્રાથમિક આલ્કોહોલ. મિથેનોલ હોય તો પ્રાથમિક આલ્કોહોલ, જો ફોર્માલ્ડીહાઇડ હોય તો પ્રાથમિક આલ્કોહોલ બને. માનો જનરલ આલ્ડીહાઇડ હોય, તમે R-MgCl સાથે અને H3O પ્લસ ડાયરેક્ટ એડ કરી દઉં છું તો RCR-CHOH સેકન્ડરી આલ્કોહોલ બને. તો એસિડ આલ્ડીહાઇડ હોય કે જનરલ આલ્ડીહાઇડ હોય તો સેકન્ડરી આલ્કોહોલ બને. અને જો કીટોન હશે RCR ડબલ બોન્ડો અને એની R-MgX સાથે રિએક્શન કરાવો H3O પ્લસની હાજરીમાં તો RCR-R-OH ટર્શરી આલ્કોહોલ બની જશે. તો કીટોનનું ગ્રિગ્નાર્ડથી ટર્શરી આલ્કોહોલ બને. યાદ રાખજો, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા દ્વારા મિથેનોલ મળતો નથી. મિથેનોલ ન બને.
ધ્યાન રહે, મિથેનોલ નહીં બન્યા નથી. તો આ રિએક્શન થઈ ગઈ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. બરાબર, આપણે કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયાનો અભ્યાસ કરી રહ્યા છીએ. નેક્સ્ટ પોઈન્ટ આપણે આવશે આલ્કોહોલનો ઉમેરો કરવો. આલ્કોહોલ સાથેની કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા દીકરાઓ ખાસ યાદ રાખજો. આપણી પાસે બે કન્ડિશન્સ છે. માની લો કે આ આલ્ડીહાઇડ છે, હું અહીંયા એક આલ્ડીહાઇડ લઈ લઉં. હવે એની પ્રક્રિયા તમે આલ્કોહોલના ઉમેરા સાથે કરો છો, લાઈક ROH, પ્રાથમિક આલ્કોહોલ, જેને મોનોહાઇડ્રિક આલ્કોહોલ કહેવાય. તો અહીંયા મળશે CH3CH, અહીંયા આ પ્લસ ડેલ્ટા અને માઇનસ ડેલ્ટા હોય, તો અહીંયા OH અને OR બને. આને કહેવાય હેમી એસિટાલ. બરાબર, પુનઃ પાછો R-OH નાખો અથવા તો OH નાખો, તો અહીંથી OH અને અહીંથી H દૂર થશે અને મળશે આપણને CHOR-OR, આને કહેવાય એસિટાલ. તો મોનોહાઇડ્રિક આલ્કોહોલ હશે તો આલ્ડીહાઇડમાંથી ક્રમશઃ પહેલા કેન્દ્રાનુરાગી યોગશીલ થાય, ઉમેરો થયો અને પછી અહીંયાથી પાણીનું અણુ દૂર થઈ ગયું એટલે વિલોપન થયું. બરાબર, તો વિસ્થાપન થયું. તો કેન્દ્રાનુરાગી પહેલા યોગશીલ થાય પછી વિસ્થાપન થાય. પહેલા સ્ટેપમાં કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા, કાર્બોનિલમાં આલ્કોહોલ સાથેની પ્રક્રિયા, અને ત્યાર પછી વિસ્થાપન પ્રક્રિયા થાય છે. પણ આ સમગ્ર ઘટનામાં આપણે એક વસ્તુને ધ્યાનમાં રાખશું કે આ જો આલ્ડીહાઇડ હશે ને તો તમે મોનોહાઇડ્રિક આલ્કોહોલ યુઝ કરી શકો, ઓર યુ કેન યુઝ ડાયહાઇડ્રિક આલ્કોહોલ ઓલ્સો. ડાયહાઇડ્રિક આલ્કોહોલ એટલે અહીંયા આવું થાય CH2OH CH2OH. તો તમારે ડાયરેક્ટ પ્રોડક્ટ ડિસાઇડ કરવી છે તો પણ થઈ શકે. અહીંયાથી O કાઢી નાખવાનો, અહીંયાથી 2H કાઢી નાખો, -H2O ગરમ કરો તો શું બનશે? CH3CHO CH2CH2O. થઈ ગયું, જોડાઈ ગયું. તો આ સાયક્લિક એસિટાલ બનશે. બટ યાદ રાખજો, તમારી પાસે આલ્ડીહાઇડ હશે તો તમે એની અંદર મોનોહાઇડ્રિક આલ્કોહોલ ઉમેરી શકો છો. પણ જો તમારી પાસે કીટોન હશે, શું હશે? કીટોન હશે. જો આપણી પાસે કીટોન હશે તો યાદ રાખવાનું છે દીકરાઓ, મોનોહાઇડ્રિક આલ્કોહોલ એટલે કે જેમાં એક જ OH હોય, નિપજ નહીં બનાવે. ડાયહાઇડ્રિક આલ્કોહોલ હશે, લાઈક OH CH2CH2OH. જો ડાયહાઇડ્રિક આલ્કોહોલ હશે તો જ તમને પ્રોડક્ટ મળશે. અહીંયાથી 2H અને અહીંયાથી O જશે અને બનશે CrCHO રેડી. તો આને કહેવાય ચક્રીય કેટાલ, સાયક્લિક કેટાલ, ચક્રીય કેટાલ, કેમ કે કીટોનમાંથી બને છે. હવે એનું જળ વિભાજન કરો H3O+, તો પાછો કાર્બોનિલ એટલે કે કીટોન, મૂળભૂત કીટોન પાછો આવી જશે અને CH2OH ડાયહાઇડ્રિક આલ્કોહોલ, ઇથિલિન ગ્લાયકોલ પાછો મળશે. તો એક વસ્તુ યાદ રાખવાની છે, કીટોન હશે તો મોનોહાઇડ્રિક થી રિએક્શન નહીં થાય. એટલે જો આલ્ડીહાઇડ લીધું છે તો મોનોહાઇડ્રિક ઓર ડાયહાઇડ્રિક તમે યુઝ કરી શકો છો. બટ કીટોન હશે તો માત્ર ને માત્ર ડાયહાઇડ્રિક આલ્કોહોલ જ વાપરવાનું થશે, ભૂલવાનું નથી. રેડી, નેક્સ્ટ રિએક્શન ઉપર આગળ વધીએ. લાસ્ટ રિએક્શન એમોનિયા અને તેના વ્યુત્પન્ન સાથેની એડિશન રિએક્શન. ચાલો, મારી પાસે કોઈ એક કાર્બોનિલ સંયોજન છે, વેધર ઇટ ઇઝ આલ્ડીહાઇડ ઓર કીટોન. હવે એની રિએક્શન કરાવવાની છે આપણે NH2Z સાથે, NH2Z સાથે, અને ડેલ્ટા ગરમ કરશો તો પ્રોડક્ટ શું મળશે દીકરાઓ? પ્રોડક્ટ તમને એક્સપ્લેન કરું છું. ચલો, તો આપણને પ્રોડક્ટ આવી મળશે, અહીંયાથી 2H અને અહીંયાથી O જવાનું છે. તો નિપજ આપણને આવી મળશે C≡N-Z. શું મળ્યું? C≡N-Z. જો એકચ્યુઅલી અહીંયાથી એક O જશે ને અહીંયાથી H જશે. હવે આ જે છે એને આધારે અલગ અલગ ટાઈપના વ્યુત્પન્ન મળે. એ ડિપેન્ડ કરે છે કે આ Z જે છે એ ZH પણ હોઈ શકે, ZOH પણ હોઈ શકે, ZNH2 પણ હોઈ શકે, ZNHC6H5 પણ હોઈ શકે, ZNH2 ડાઇનાઇટ્રો પણ હોઈ શકે. રેડી, અને ઇવન ZNHCO NH2 પણ હોઈ શકે. તો આમાંથી કોઈ પણ હોઈ શકે. તો એક કામ કરું છું, આપણે જનરલ રિએક્શન આપણે એના માટે લખી જ નાખીએ, પછી માથાકૂટ નહીં. RCH ડબલ બોન્ડો, મેં એક આલ્ડીહાઇડ લઈ લીધું છે જનરલ બધા વતી. હવે એની અંદર હું અલગ અલગ પ્રક્રિયક લઈશ. લાઈક હું લઈશ અહીંયા
NH2OH અથવા હું લઈશ NH2 H એટલે NH3 હું લઈશ NH2R એટલે એમાઇન હું લઉં NH2 NH2 હું લઉં NH2 NHC6H5 અત્યારે આટલા લઈ લો. અલગ અલગ ઝેડ તરીકે અહીંયા જો આ જે છે ને તમને અલગ અલગ ઝેડ મળ્યા છે, અલગ અલગ પ્રક્રિયકો લીધા છે ને એમાં ખાલી જસ્ટ કહી દઉં છું. આ ઝેડ છે, આ ઝેડ છે, આ ઝેડ છે, આ ઝેડ છે, આ ઝેડ છે. NH2 ઝેડ સાથેની પ્રક્રિયા તમારે કરાવવાની છે અહીંયા. તો પ્રોડક્ટ કઈ મળશે? હવે પ્રોડક્ટ ઉપર આપણે ડિસ્કશન કરીએ તો શું એમાંથી નીકળશે, શું બહાર શું નીકળશે? જુઓ, આ H2O નીકળે તો પ્રોડક્ટ આવી આવે RCH. પ્રોડક્ટ લખવા માટે, સિલેક્ટ કરવા માટેની ટ્રિક્સ તમને આપું છું અને તમારે ગરમ પણ કરવાનું છે. -H2O બધામાંથી થશે. આ પણ એક પ્રકારની સૌપ્રથમ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા છે અને પછી વિલોપન પ્રક્રિયા છે. યાદ રાખજો, પહેલા કેન્દ્રાનુરાગી યોગશીલ થાય છે, પછી વિલોપન થાય છે. એટલે RCH ડબલ બોન્ડ અહીંયા કોણ આવશે? NOH. લ્યો, આને કહેવાય ઓક્ઝાઇમ કમ્પાઉન્ડ. શું કહેવાય? ઓક્ઝાઇમ કમ્પાઉન્ડ. રેડી? બીજું અહીંયાથી પણ નીકળી શકે H2O તો બનશે RCH ડબલ બોન્ડ NH. આને કહેવાય ઇમાઇન સંયોજનો. ઇમાઇન. જો આ H2 અને આ O તો શું બનશે? RCH ડબલ બોન્ડ NR કે ડબલ બોન્ડ N CHR જોડાય R. આને કહેવાય સ્કિફ બેઝ. શું કહેવાય? સ્કિફ બેઝ. બરાબર, બધી વસ્તુ ક્લિયર થઈ જશે. હવે આ H અને આ O પણ જઈ શકે તો શું બનશે? RCH NH2. RCH ડબલ બોન્ડ NH2. આને કહેવાય હાઇડ્રેઝોન. હાઇડ્રેઝીન વાપરું છે અહીંયા તો હાઇડ્રેઝોન. અહીંયા પણ સેમ, અહીંયા H2 અને અહીંયા OH હોઈ શકે, દૂર થઈ શકે. ગરમ કરો છો બધામાં તો RCH ડબલ બોન્ડ NH6H5. રેડી? હજી આપણે અહીંયા બે રિએક્શન આગળ જગ્યા છે તો લખી નાખીએ. આમાંનામાં પહેલાં હું તો હજી એક રિએક્શન એડ કરું. આ તો ઠીક છે, આને કહેવાય ફિનાઇલ હાઇડ્રેઝોન. શું કહેવાય? ફિનાઇલ. આ બધા રિએક્શન્સ જે છે ટેક્સ્ટબુકમાં આપ્યા છે, ખાલી રિએક્શનમાં બનાવેલું નથી. બાકી રિએક્શન માટે ઝેડ તરીકે શું હોઈ શકે ટેક્સ્ટબુકમાં આપેલું છે. બરાબર? હવે જો તમે અહીંયા 2,4 પોઝિશન ઉપર નાઇટ્રો એડ કરી દે, 2 અને 4 ઉપર નાઇટ્રો એડ કરી નાખશો તો આ બનશે 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝોન. આ વખતે બોર્ડમાં પૂછાડો એને કહેવાય 2,4 ડાયનાઇટ્રો ફિનાઇલ હાઇડ્રેઝોન DNP. અથવા તો તમે આની રિએક્શન કરાવો NH2C ડબલ બોન્ડ O NH2. બરાબર? સેમી કાર્બેઝાઇડ. તો અહીંયાથી 2H નાનો O નીકળશે તો પ્રોડક્ટ આવી બનશે RCH ડબલ બોન્ડ NCONH2. આને કહેવાય સેમી કાર્બેઝોન. આ સેમી કાર્બેઝાઇડ, એમાંથી બેનું સેમી કાર્બેઝોન. રેડી? તો આ બધી રિએક્શન જોઈ ગયા જે આપણે ટેક્સ્ટ બુકની અંદર કોષ્ટકમાં આપેલી છે. સો આ થઈ ગઈ કેન્દ્રાનુરાગી યોગશીલ પ્રક્રિયા. હવે આપણે નેક્સ્ટ ટોપિક ઉપર આગળ વધવું છે અને એ છે રિડક્શન પ્રક્રિયા. રિડક્શન પ્રક્રિયા, અલગ અલગ ટાઈપની રિડક્શન પ્રક્રિયા છે. આલ્ડીહાઇડ, કીટોન બંને માટે તમારે કઈ પ્રોડક્ટ જોઈએ છે એના ઉપર આધાર છે. તમારે આલ્કેન નિપજ જોઈએ છે કે તમારે આલ્કોહોલ નિપજ જોઈએ છે? તો પહેલાં આપણે એક કામ કરીએ, આલ્કોહોલ નિપજ માટે રિએક્શન કરીએ. અહીંયા આલ્કોહોલ નિપજ મળશે જો તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ કે સોડિયમ બોરોહાઇડ્રાઇડ કે PTPD યુઝ કરો છો તો હું એક કામ કરું છું, જનરલ અહીંયા રિએક્શન લખું છું C ડબલ બોન્ડો. હવે તમે અહીંયા નાખો LiAlH4 અથવા નાખો NaBH4. સો અહીંયા પાઈ બોન્ડ તૂટે, બંને કાર્બન ઉપર બંને એલિમેન્ટ્સ ઉપર એક OH આવશે, CHOH. હવે અહીંયા જો આ ફોર્માલ્ડીહાઇડ હોત અને આ રિડક્શન કરત તો બને CH3OH. જો અહીંયા RCHO હોત, આલ્ડીહાઇડ હોત અને તમે રિડક્શન કરો તો બને RCH2OH પ્રાથમિક આલ્કોહોલ. જો તમારી પાસે અહીંયા C ડબલ બોન્ડ R કીટોન હોય અને તમે અહીંયા સેમ રિડ્યુસિંગ એજન્ટ એડ કરો છો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ તો પાઈ બોન્ડ તૂટે, HH આવે તો શું બની જાય? RCHOHR. યાદ રાખજો, આ પ્રક્રિયા દ્વારા તૃતીયક આલ્કોહોલ નહીં મળે, ન બને. આમાં મિથેનોલ બને. આગળ આપણે ગ્રિગ્નાર્ડમાં જોઈ ગયા કે એમાં મિથેનોલ ન બને, તૃતીયક આલ્કોહોલ બને. ગ્રિગ્નાર્ડથી મિથેનોલ ન બને અને રિડક્શનથી તૃતીયક આલ્કોહોલ નહીં બને. આ યાદ રાખજો.
તો આ રિએક્શન થઈ ગઈ જે છે એ છે રિડક્શન દ્વારા આલ્કોહોલ નિપજ. હવેનો જે પોઈન્ટ છે એ છે રિડક્શન દ્વારા આલ્કેન નિપજ. એના માટે તમારે 3 રિએક્શન જોવાની છે. એક વુલ્ફ-કિસ્નર, બીજી ક્લેમેન્સન અને ત્રીજી રેડ ફોસ્ફરસ અને HI ની હાજરીમાં થતી પ્રક્રિયા. સો ચાલો શરૂઆત કરીએ આપણે પહેલા વુલ્ફ-કિસ્નરથી. જો NH2 NH2 હાઇડ્રોજન એડ કરો એટલે હમણાં આપણે આજે જોઈ ગયા રિએક્શન એમોનિયાના વ્યુત્પન્નનો ઉમેરો એનાથી અહીંયાથી 2 H અને અહીંથી O જશે એટલે આપણે નિપજ આવી મળશે C ડબલ બોન્ડ N NH2. હવે અહીંયા તમારે KOH ની હાજરી ઇથિલિન ગ્લાયકોલ દ્રાવક ઊંચા તાપમાને ગરમ કરો 573. તો અહીંયા આપણને પ્રોડક્ટ મળવાની છે. અહીંયાથી 2 નાઇટ્રોજન નીકળી જશે, N2 થઈ જશે અને નિપજ મળશે CH2 આલ્કેન. મતલબ કે અહીંયા ફોર્માલ્ડિહાઇડ હશે તો મિથેન મળશે, અહીંયા ઇથેનાલ હશે તો ઇથેન મળશે, પ્રોપેનાલ હશે તો પ્રોપેન મળશે, બેન્ઝાલ્ડિહાઇડ હશે તો ટોલ્યુઇન મળશે. રેડી? ઇવન કીટોન હશે કોઈ પણ, લાઈક એસિટોફિનોન હશે તો ઇથાઇલ બેન્ઝીન મળશે. ફોર એક્ઝામ્પલ એસિટોફિનોન લાવું થયું COCH3, એમાં તમે રિડક્શન કરશો આ માનો કે વુલ્ફ-કિસ્નર રિએક્શનનું નામ વુલ્ફ-કિસ્નર છે તો તમને શું બનશે CH2 CH3. અહીંથી O નીકળી ગયો, તમારે O કાઢી નાખવાના છે અને 2 હાઇડ્રોજન આને આપી દો, 2 હાઇડ્રોજન આને આપી દો એટલે અહીંયાથી ટૂંકમાં એક H2O પણ ભેગું બાય પ્રોડક્ટ તરીકે નીકળી જશે. ધેટ્સ ઇટ. બરાબર? કીટોન વાપરશો તો પણ એને અનુવર્તી આલ્કેન જ મળવાનો છે. ઓર તમે યુઝ કરી શકો ZnHG ઉદ્દીપકની હાજરીમાં ક્લેમેન્સન રિડક્શન, 4 હાઇડ્રોજન એડ કરો, રિએક્શન આ જ મળશે તમને CH2 આલ્કેન. અથવા તમે યુઝ કરી શકો છો રેડ ફોસ્ફરસ દ્રાવક, રેડ ફોસ્ફરસ કેટાલિસ્ટની હાજરીમાં 4 HI હાઇડ્રોજન આયોડાઇડ એડ કરો, 4 હાઇડ્રોજન આયોડાઇડ, 2 હાઇડ્રોજન આને આપો, 2 હાઇડ્રોજન આને આપો એટલે તમને અહીંયા પણ શું મળી જશે? આલ્કેન મળી જશે. કાર્બનને 2 હાઇડ્રોજન, ઓક્સિજનને 2 હાઇડ્રોજન વત્તા એક H2O મળશે. હવે 4I છે એટલે 2I2 બાય પ્રોડક્ટ મળશે. અહીંયા રેડ ફોસ્ફરસ વુલ્ફ-કિસ્નર ને ક્લેમેન્સનની વાત કરી છે પણ રેડ ફોસ્ફરસ અને HI નું ચાર્ટમાં એડ કરતા રહી ગયું છે પણ મેં તમને અહીંયા બતાવી દીધું. રાઈટ? તો આ રિએક્શન થઈ ગઈ રિડક્શન રિએક્શન ઓફ કાર્બોનિલ કમ્પાઉન્ડ. આ રિડક્શનમાં તમને 2 ટાઈપની પ્રોડક્ટ મળે. એક આલ્ડીહાઇડ અને કીટોનમાંથી એને અનુવર્તી આલ્કોહોલ પ્રોડક્ટ મળે અને બીજું આલ્ડીહાઇડ અને કીટોનમાંથી તેને અનુવર્તી આલ્કેન નિપજ મળે. આલ્કેન નિપજ માટે તમારે 3 રિડક્શન યુઝ કરવાની છે: ક્લેમેન્સન, વુલ્ફ-કિસ્નર અને રેડ ફોસ્ફરસ અને HI વાળી પ્રક્રિયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આ આલ્કોહોલની બનાવટ જે છે એ તો આપણે આલ્કોહોલ ચેપ્ટર નંબર 11 માં પણ જોઈ ગયા હતા. નેક્સ્ટ આપણે જોવાનું છે અને એ છે ઓક્સિડેશન રિએક્શન છે. સો ઓક્સિડેશન રિએક્શન માટે અહીંયા જે બતાવ્યું છે એના માટે હું તમને થોડું અલગથી લખી દઉં. ઓક્સિડેશન રિએક્શન જે છે ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે આલ્ડીહાઇડ અને કીટોનની. એટલે તો ઓક્સિડેશન રિએક્શનમાં સૌથી પહેલા હું માત્ર આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરું. હું એ લખી દઈશ તમને કેમ કે મેં એ સ્પેસ ઓછી હોવાને કારણે જસ્ટ એક ઇન્ફોર્મેશન આપી છે. હું અલગથી આ પેજ ઉપર તમને ઓક્સિડેશન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે દીકરા બધી હું અહીંયા લખી નાખું જનરલ આલ્ડીહાઇડ RCHO. હવે હું એની 3 અલગ અલગ ટાઈપની ઓક્સિડેશન રિએક્શન છે. એક વાપરવાની છે પ્રક્રિયા ટોલેન્સ, એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ AgNH3 ટ્વાઇસ પ્લસ અને OH માઇનસ, એમોનિકલ સિલ્વર નાઇટ્રેટની હાજરીમાં પ્રક્રિયા કરશો તો અહીંયા બેઝિક માધ્યમ હોવાને માધ્યમ બેઝિક હશે, બેઝની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. અહીંયા જે આપણને પ્રોડક્ટ મળવાની છે RC ડબલ બોન્ડ OO માઇનસ પ્લસ AG સિલ્વર મિરર રજત દર્પણ, આથી આને રજત દર્પણ કસોટી પણ કહેવાય. આ પ્રક્રિયા જે છે ટોલેન્સ પ્રક્રિયા એ આલ્ડીહાઇડની પરખ કસોટી છે. આલ્ડીહાઇડની પરખ કસોટી છે. બીજું એરોમેટિક કે એલિફેટિક બંને આ પ્રક્રિયા આપે. મતલબ એલિફેટિક આલ્ડીહાઇડ હોય કે એરોમેટિક આલ્ડીહાઇડ બંને આ પ્રક્રિયા આપશે. નેક્સ્ટ રિએક્શન આપણે જોવી છે એ છે ફેહલિંગ પ્રક્રિયા. ફેહલિંગ પ્રક્રિયા જે છે એ ફેહલિંગ પ્રક્રિયા
એ તમારે ફેહલિંગ એ સોલ્યુશન જે છે CuSO4 એક્વિયસ, ફેહલિંગ બી સોલ્યુશન જેને કહેવાય સોડિયમ પોટેશિયમ ટાર્ટરેટ જેને રોશેલ ક્ષાર પણ કહેવાય, એની હાજરી માધ્યમ બેઝિક બેઝની હાજરીમાં પ્રક્રિયા કરો તો સેમ આલ્ડીહાઇડ બનશે RCOO માઇનસ અને અહીંયા Cu2O ના લાલ લોહી જેવા અવક્ષેપ મળે. આ પણ આલ્ડીહાઇડની પરખ કસોટી છે, પણ કોઈ એમ પૂછે કે આલ્ડીહાઇડની પરખ કસોટી કઈ, તમારે ટોલેન્સ જ ટીક કરવું. રીઝન શું છે? રીઝન એ છે આનું કે ટોલેન્સ પ્રક્રિયા જે છે એ એરોમેટિક આલ્ડીહાઇડ દ્વારા આપી શકાય છે અને એલિફેટિક આલ્ડીહાઇડ દ્વારા આપી શકાય છે. બટ અહીંયા ફેહલિંગ પ્રક્રિયામાં કેવું છે, માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ જ આ પ્રક્રિયા આપે, બીજું કોઈ નથી આપતું, માત્ર એલિફેટિક આલ્ડીહાઇડ આપે, બીજું કોઈ નથી આપતું. રેડી? નેક્સ્ટ, એના પછી હજી ઓક્સિડેશનની વાત કરીએ અહીંયા તો તમારે પ્રબળ ઓક્સિડેશન કરતા વાપરવો પડે કે MnO4 માનો વાપરો એસિડ હાજરીમાં તો અહીંયા બનશે તમને RCOOH કાર્બોક્સિલિક એસિડ. એના માટે પણ હું ધ્યાનથી તમને કહું, RCHO હશે ને અને તમે KMnO4 વાપરો છો સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ H+, તો તમને મળશે RCOOH કાર્બોક્સિલિક એસિડ. પણ જો તમે અહીંયા RC=O R ડેશ વાપરો છો અને સ્ટ્રોંગ અહીંયા KMnO4 પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ રાખવાની છે, કેમ કે નોર્મલ કન્ડિશનમાં રૂમ ટેમ્પરેચરે આલ્ડીહાઇડની જેમ કીટોન જે છે ને એ એસિડમાં કન્વર્ટ નહીં થઈ શકે, કેમ કે કીટોનનું ઓક્સિડેશન અઘરું એટલે છે કે એની પાસે હાઇડ્રોજન નથી કાર્બોનિલ કાર્બન પાસે. પણ અહીંયા તમને એસિડનું મિક્સચર મળે. હવે એના માટે આપણે એક પોપઓફનો નિયમ આવે છે, હું તમને જસ્ટિફાઈ કરીશ. મારી પાસે માની લ્યો કે આવા ટાઈપનો કીટોન છે, હું KMnO4 નાખું છું, એસિડિક માધ્યમ પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ રાખું છું, તો એ મને એસિડનું મિક્સચર મળશે. એટલે તમારી પાસેથી કાં તો અહીંયાથી બોન્ડ તૂટે, મિથેનોઇક એસિડ અને બ્યુટેનોઇક એસિડ બને, અને કાં તો અહીંયાથી બોન્ડ તૂટે અને ઇથેનોઇક એસિડ અને પ્રોપેનોઇક એસિડ બને. યાદ રાખજો દીકરાઓ, બોન્ડ ક્લીવેજ ક્યાંથી થશે? તો બોન્ડ ક્લીવેજ અહીંયાથી થશે. બોન્ડ અહીંયાથી તૂટશે, એક બનશે CH3, આ કાર્બનને આધારે COOH વત્તા 1 2 ને ત્રીજો કાર્બન થઈ જશે COOH, CH3 CH2 COOH. આ પોપઓફનો નિયમ કહેવાય. પોપઓફનો નિયમ શું છે? પોપઓફનો નિયમ, પોપઓફ એવું કીધું છે કે ભાઈ કીટોનનું જ્યારે ઓક્સિડેશન કરો છો ત્યારે કયો કાર્બનનો બોન્ડ તૂટી ડિસોસિએટ થઈ અને એસિડ આપશે? કેમ કે બે જગ્યાએથી તૂટી શકે એમ હોય તો યાદ રાખવાનું, કાર્બોનિલ સમૂહ નાના આલ્કાઇલ સમૂહ સાથે રહે તે પ્રમાણે બંધ તૂટે. સમજાઈ ગયું? કાર્બોનિલ સમૂહ નાના આલ્કાઇલ સમૂહ સાથે રહે તે પ્રમાણે બંધ તૂટે. એટલે કાર્બોનિલ સમૂહ નાના આલ્કાઇલ સાથે રહે ને એવી રીતે તૂટે, એટલે ઇથેનોઇક એસિડ ને પ્રોપેનોઇક એસિડ પણ. પોપઓફના નિયમમાં અપવાદ છે, આમાં પણ અપવાદ છે. શું અપવાદ છે? જો તમારી પાસે C=O CH3 એસિટોફિનોન છે અને તમે આમાં KMnO4 નાખો છો H+, તો હવે તમે પોપઓફનો નિયમ નહીં વાપરતા, નકર ઘણા શું કરશે, પોપઓફનો નિયમ આમાં પણ વાપરે અને આ C= અહીંથી બોન્ડ ઉડે. કેમ? તો કે સર કાર્બોનિલ મિથાઇલ ભેગું ન રહેવું જોઈએ. વાત સાચી છે, પણ અહીં અપવાદ એટલે છે કે આ જે બંધ મજબૂત હોય છે બંધ, જેથી ઇઝીલી નહીં તૂટે, એટલે અહીંયાથી બોન્ડ તૂટશે અને તમને બે નિપજ મળશે, આવી મળશે COOH વત્તા HCOOH. આ ધ્યાનમાં રહે. રેડી? તો આ અપવાદ થઈ ગયું પોપઓફના નિયમમાં. તો આપણે રિએક્શન જોઈ ગયા ઓક્સિડેશનમાં આલ્ડીહાઇડ અને કીટોનનું ઓક્સિડેશન કરી ગયું. ઓક્સિડેશન કરો કાર્બોક્સિલિક એસિડનું મિશ્રણ મળે, જે જોઈ ગયા. અને આલ્ડીહાઇડનું ઓક્સિડેશન કરો તો તમે સામાન્ય સ્ટ્રોંગ ઓક્સિડાઇઝિંગ એજન્ટ નાખો તો કાર્બોક્સિલિક એસિડ મળે. ટોલેન્સ વાપરો તો રજત દર્પણ અને ફેહલિંગ વાપરો તો RCOO માઇનસ બને અને અહીંયા લાલ લોહી જેવા અવક્ષેપ મળે. અને આ જે છે એ RCHOની પરખ કસોટી છે, આલ્ડીહાઇડની પરખ કસોટી છે. એલિફેટિક એરોમેટિક બંને આપી શકે. આ માત્ર ને માત્ર કોણ આપે? એલિફેટિક જ આપશે. રેડી? હવે નેક્સ્ટ પોઈન્ટ રહ્યો આયોડોફોર્મ ટેસ્ટ. હવે આયોડોફોર્મ ટેસ્ટ જે છે એ આપણે જરા જોવાનું રહેશે.
1 સેકન્ડ. ચલો, આયોડોફોર્મ કસોટી, જેને આપણે હેલોફોર્મ ટેસ્ટ પણ કહી શકીએ. હેલોફોર્મ કસોટીની અંદર પહેલા તો કન્ડિશન એક તમને અગાઉ કહી દઉં, જેમાં COCH3 સમૂહ હોય, CHOHCH3 સમૂહ હોય, આવા સમૂહ ધરાવતા સંયોજનો જ હેલોફોર્મ કસોટી આપે. યાદ રાખ, આવા સમૂહ ધરાવતા સંયોજનો જ હેલોફોર્મ કસોટી આપશે. હેલોફોર્મ કસોટીમાં તમારે રિએક્શન કરાવવાનું છે NaOH વત્તા X2 સાથે, અથવા તો એવું પણ લખેલું હશે NaOX સાથે. રિએક્શનમાં RC ડબલ બોન્ડ OCH3 છે અને તમે એમાં એડ કરો છો NaOH વત્તા X2 અથવા તો NaOX, તો પ્રોડક્ટ બનવાની શું છે આ ધ્યાનમાં રહે, તમારા ધ્યાનમાં યાદ રાખવાનું, ભૂલવાનું નથી. અહીંયાથી બોન્ડ તોડી નાખવાનો, RC ડબલ O માઇનસ Na પ્લસ વત્તા HCHX3 હેલોફોર્મ. આ છે, માનો આવું છે RCHOHCH3, સિમિલર રિએજન્ટ, પ્રોડક્ટ પણ સેમ, RC ડબલ O માઇનસ Na પ્લસ વત્તા CHX3. ધીસ ઇઝ ધ હેલોફોર્મ ટેસ્ટ. બરાબર, એનસીઆરટી માટે ઇનફ છે, પણ જ્યારે મેં રેગ્યુલર લેક્ચર્સમાં ભણાવ્યું છે ત્યારે દરેકે દરેક ટોપિકને, દરેક રિએક્શનને મિકેનિઝમ વાઇઝ તમારી સામે એક્સપ્લેન કર્યું છે. પોઝિટિવ હેલોફોર્મ, નેગેટિવ હેલોફોર્મ, ઘણા બધા એક્ઝામ્પલ્સ લીધા છે, આના માટે સ્પેશિયલી 2 લેક્ચર લીધેલા છે, રાઈટ. પણ અહીંયા તમારા માટે આટલું જ વેલ ઇનફ છે. ખાલી કઈ બાબતોને ધ્યાનમાં રાખવાનું છે લાસ્ટ મોમેન્ટ ઉપર, જે સંયોજનના બંધારણમાં COCH3, CHOH, CH3 હોય અને એ સમૂહની એવા સંયોજનની NaOH અને X2 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો જ હેલોફોર્મ આપશે. મતલબ કે તમારી સામે આવું લખેલું હોય CH2, C ડબલ બોન્ડ O, CH2, CH3, તો આ હેલોફોર્મ કસોટી નહીં આપે. આને જ હેલોફોર્મ કસોટી આપવું કહેવાય. હેલોફોર્મ કસોટીનો મિનિંગ એવો થાય છે કે પ્રક્રિયા દરમિયાન હેલોફોર્મ બને છે, પણ એની કન્ડિશન્સ તમારી સામે રાખી દીધી છે, રાઈટ. ચલો નેક્સ્ટ, તો હવે આગળ વધીએ. આયોડોફોર્મ ટેસ્ટ NaOX સાથે, તમને લખી દીધું છે NaOX સાથે અને CHX3. ચલો નેક્સ્ટ, એના પછી જે છે આલ્ફા સંઘનનને કારણે થતી પ્રક્રિયા, જે આપણે પોઈન્ટ જોવાનો છે આલ્ડોલ, ક્રોસ આલ્ડોલ અને કેનિજારો. રેડી, આલ્ડોલ, ક્રોસ આલ્ડોલ અને કેનિજારો. ચલો, તો એ બાબતને ખાસ ધ્યાનમાં રાખવા માટે હું અહીંયા તમારી સામે આલ્ડોલ, ક્રોસ આલ્ડોલ અને કેનિજારો તમારી સામે લખીશ. ભૂલ્યા વગર તમારે એ વસ્તુને ફોલો કરવાની છે. આલ્ડોલ, ક્રોસ આલ્ડોલ અને કેનિજારો, આલ્ફા હાઇડ્રોજનને લીધે થતી પ્રક્રિયા. આલ્ડોલ, ક્રોસ આલ્ડોલ અને કેનિજારો. ફર્સ્ટ ઓફ ઓલ આપણે લઈએ આલ્ડોલ પ્રક્રિયા. એક જ રિએક્શનથી બહુ શોર્ટમાં સમજાવીશ. આલ્ડોલ કોણ આપે પહેલા તો કે એક જ પ્રકારના આલ્ડીહાઇડ અથવા કીટોન. પણ યાદ રાખજો, આલ્ફા હાઇડ્રોજન અવેલેબલ હોવા જોઈએ. આલ્ફા હાઇડ્રોજન એટલે કાર્બોનિલની બાજુનો કાર્બન. C ડબલ બોન્ડ O છે આવું, તો આ આલ્ફા કાર્બન કહેવાય, એની પાસે હાઇડ્રોજન હોવો જોઈએ. એક જ પ્રકારના આલ્ડીહાઇડ, એક જ પ્રકારના કીટોન, ગમે એક હોઈ શકે. તો જો હું એ લખું છું CH3 CH ડબલ બોન્ડ O, આલ્ડીહાઇડ થયું. હવે એના જેવો બીજો એક જ પ્રકારના 2 લઈ લઉં, એટલે હું એના જેવો બીજો એક આલ્ડીહાઇડ અહીંયા લખું છું CH3, એટલે CH2H, અને CH3 જ કહી શકાય, CHO. આની મંદ NaOH સાથે રિએક્શન કરાવવાની છે. મંદ NaOH સાથે ગરમ કરો. એટલે આ રિએક્શનમાં તમારે પ્રોડક્ટ કેમ ડાયરેક્ટલી જસ્ટિફાઈ કરવી, કઈ રીતે પ્રોડક્ટ ડાયરેક્ટ લખવી સમજાવી દઉં તમને. આનો આલ્ફા કાર્બન, એકનો આલ્ફા અને બીજાનો કાર્બોનિલ બંધ બનાવવામાં ભાગ લેશે, -H2O દૂર થઈ જશે. બરાબર, તો પ્રોડક્ટ કઈ બની? CH3 CH ડબલ બોન્ડ CH CHO લ્યો.
આ થઈ ગયું આલ્ડોલ. આવી હજી એક રિએક્શન આપણે જોઈએ, હજી એક એક્ઝામ્પલ આપું જેથી કરી તમને વધારે ક્લિયર થશે. ચલો એક કોઈ આવું સંયોજન લઈ લઈએ, C+O CH3 એની રિએક્શન કરાવું આના જેવો બીજો એસિટોફિનોન લઈને, CH2HC+O CH3 એસિટોફિનોન. આપણી એપ્લિકેશનની અંદર આ બધા રિએક્શન સ્પેશિયલી આલ્ડોલ માટે આખો એક લેક્ચર કાઢેલો છે શોર્ટકટ ટ્રીક સમજવા માટે, લોટ ઓફ એક્ઝામ્પલ સાથે. ક્રોસ આલ્ડોલ માટે પણ આખો એક લેક્ચર લીધેલો છે, એના પણ શોર્ટકટ્સ માટે, ટ્રિક્સ માટે. બટ એટલો ટાઈમ હવે આપણી પાસે નથી કે કોઈ એક ટોપિક માટે હું અત્યારે 2-2.5 કલાક કાઢી શકું. એટલે હું તમને અત્યારે એ ડાયરેક્ટ શોર્ટકટ ટ્રીક આપી દઉં છું કે કેવી રીતે શું થાય છે. તમારે એક સમાન કન્ડિશન કહી દીધી, એક જ પ્રકારના આલ્ડીહાઇડ કે કીટોન હોવા જોઈએ, તો જ આને આલ્ફા કાર્બન હોવો જોઈએ, એના ઉપર હાઇડ્રોજન હોવો જોઈએ, તો જ આ રિએક્શન થશે. મંદની હાજરીમાં પ્રક્રિયા થાય, એકનો કાર્બોનિલ બીજાનો આલ્ફા, H2O દૂર કરી નાખો, આલ્ડોલ નિપજ મળી ગઈ. આ પ્રક્રિયામાં આલ્ડોલ નિપજ શું કારણે બની છે કે મધ્યવર્તી આલ્ડીહાઇડ ને કીટોન નિપજ મળે છે એટલે, પણ આપણે ડાયરેક્ટ પ્રોડક્ટ લઈએ છીએ. રેડી. હવે અહીંયા જુઓ શું કરીએ, જો આનો આલ્ફા કાર્બન વાપરીએ, આનો કાર્બોનિલ, એટલે અહીંયાથી એક O, અહીંયાથી 2 H દૂર થાય છે, તો આપણી પ્રોડક્ટ આવી આવશે C બેન્ઝીન રિંગ CH CH3, આ ડબલ બોન્ડ CH C+O CH3, આ આલ્ડોલ. હવે નેક્સ્ટ એના પછી હવે ક્રોસ આલ્ડોલ. ક્રોસ આલ્ડોલ, ક્રોસ આલ્ડોલમાં શું હતું કે ભાઈ બે અલગ આલ્ડીહાઇડ કે કીટોન અથવા એક આલ્ફા કાર્બન વાળો કાર્બોનિલ અને બીજો આલ્ફા કાર્બન વગરનો કાર્બોનિલ. કેમ કે જેમાં આલ્ફા કાર્બન ન હોય અને એનું આપણે આલ્ડોલ પ્રક્રિયા કરાવડાવી હોય તો શું કરવું, તો જેમાં આલ્ફા કાર્બન નથી અને આલ્ડોલ પ્રક્રિયા કરાવડાવી છે તો એના માટે પણ કંઈક રસ્તો તો હોવો જોઈએ, એના માટે ક્રોસ આલ્ડોલ છે. તો હવે આપણે એની રિએક્શનને જરાક જોઈએ. દાખલા તરીકે મારી પાસે છે HCHO એટલે આ થઈ ગયું મિથેનાલ, જેની પર આલ્ફા કાર્બન જ નથી. એની રિએક્શન હું કરાવું છું આલ્ફા કાર્બન ધરાવતા કોઈ સંયોજન સાથે, જેમ કે H2CHO, જો આની પર આલ્ફા કાર્બન છે, અને હું NaOH મંદ સાથે એને ગરમ કરું છું, તો જુઓ એક આલ્ફા કાર્બન વાળો અને એક આલ્ફા કાર્બન વગરનો. તો જેમાં આપણે કાર્બોનિલ સંયોજન, જેનો કાર્બોનિલ કાર્બન ઓક્સિજન ભાગ લેવાનો છે, એવા ઘટક તરીકે, એવા કાર્બોનિલ તરીકે હું એવો લઈશ કે જેની પાસે આલ્ફા કાર્બન નથી, તો એનો કાર્બોનિલ વાપરી શકે. આની પાસે આલ્ફા કાર્બન નથી એટલે આનો કાર્બોનિલ વાપરીએ, અને જેની પાસે આલ્ફા કાર્બન છે એનો હાઇડ્રોજન વાપરીએ, અને -H2O થાય અને નિપજાવી મળશે CH+CH CHO. રેડી. હજી એક એક્ઝામ્પલ આનું લઈ લઈએ એટલે તમારા ધ્યાનમાં આવી જાય. માનો કે મારી પાસે બેન્ઝાલ્ડીહાઇડ છે CHO, હું એની રિએક્શન કરાવી નાખું છું એસિટોન સાથે. ચલો, આની પાસે આલ્ફા કાર્બન છે CHO. રેડી. હવે હું આમાં એલિમિનેશન કરાવું પહેલા, એટલે કે પહેલા તો એડિશન થાય પછી એલિમિનેશન થશે. તો મંદ NaOH સાથે, તો ક્રોસ આલ્ડોલમાં આનો H અને આનો O તો મળશે, એટલે જ આને ક્રોસ આલ્ડોલ કહેવાય. કેમ કે એક ઘટક એવો છે કે જેની પાસે કાર્બોનિલમાં આલ્ફા હાઇડ્રોજન જ નથી, છતાં પણ એનો કાર્બોનિલ આલ્ફા કાર્બન વાળા હાઇડ્રોજન સાથે કનેક્ટ થાય છે, જેને કારણે એ ક્રોસ આલ્ડોલ કહેવાય છે. હવે છેલ્લી પ્રક્રિયા મતલબ આના માટે જોઈ લઈએ, અને એ છે કેનિઝારો. આ ત્રણ રિએક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આજે આખું પેજ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રિએક્શન છે, પરીક્ષામાં આવી શકે. યાદ રાખજો, આ 3 ટોપિકમાંથી એકાદાનો તો તમારે ક્વેશ્ચન પૂછાઈ જ જશે, ગેરંટી. કેનિઝારો કોણ આપે એ પણ યાદ રાખવાનું. આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર હોય તેવો આલ્ડીહાઇડ જ આ નિપજ, આ પ્રક્રિયા આપે. મતલબ કે કીટોન આ પ્રક્રિયા નથી આપતો, યાદ રહે. આલ્ફા હાઇડ્રોજન ગેરહાજર હોય તેવો આલ્ડીહાઇડ જ આ પ્રક્રિયા આપે, કીટોન આ પ્રક્રિયા નહીં આપે. જેમ કે મારી પાસે HCHO છે, આમાં આલ્ફા હાઇડ્રોજન પણ નથી અને પાછો કાર્બોનિલમાં આલ્ડીહાઇડ છે, કીટોન હોય તો નહીં આપે. બેન્ઝાલ્ડીહાઇડ લઉં તો
તો આની પાસે એમ જ છે, આલ્ફા કાર્બન છે પણ એની પાસે હાઇડ્રોજન નથી, તો આ પણ આલ્ડોલ નથી આપવાનો, પણ કેની ઝારો આપશે, કેમ કે એમાં આલ્ફા કાર્બન નથી, એટલે આલ્ફા હાઇડ્રોજન નથી, સોરી, અને પાછું આલ્ડીહાઇડ હોવું જોઈએ. હવે એની પ્રક્રિયા સાંદ્ર NaOH સાથે કરવાની છે અને ગરમ કરો અને ગરમ કરો. તો આમાં બે બાબતોનું ખાસ ધ્યાનમાં રાખશું કે આની નિપજ ક્યાંક ભૂલથી તમે આલ્ડોલ ન બનાવી નાખતા, કેમ કે આની પાસે આલ્ફા કાર્બન છે, આલ્ફા હાઇડ્રોજન છે જ નહીં. તો માત્ર આલ્ડીહાઇડ હોય, જોજો એવું પ્રશ્ન પૂછશે કે આપેલ ચારમાંથી કયું ઓપ્શન જે છે એ કેની ઝારો આપશે, તો યાદ રાખવાનું ચારમાં તમારે ગોતવાનું શું છે, એક તો એવો કે જે માત્ર આલ્ડીહાઇડ જ હોવો જોઈએ, અને બીજું એની પાસે આલ્ફા હાઇડ્રોજન પણ ન હોવો જોઈએ. ક્યાંક ઇથેનાલ લખેલું હોય તો ટીક કરીને ના આવતા, કેમ કે ઇથેનાલમાં હાઇડ્રોજન હોય આલ્ફા, રેડી, આલ્ડીહાઇડ હોવો જોઈએ અને એમાં પણ આલ્ફા હાઇડ્રોજન ન હોવો જોઈએ, એ જ કેની ઝારો આપશે. આનું છે ને વી સમીકરણ થાય. શું થશે? વી સમીકરણ એટલે એનું જ ઓક્સિડેશન, એનું જ રિડક્શન. આનું પહેલા રિડક્શન કરીએ અને CH3OH બનાવે મિથેનોલ, અને એક બને HCOO માઇનસ શું કરવાને, કાર્બોક્સિલિક એસિડનો ક્ષાર શું કરવાને, કેમ કે એસિડ તો બનતું હોય બટ માધ્યમ બેઝિક છે, તો એસિડ બન્યા પછી બેઝ સાથે પ્રક્રિયા કરીને ક્ષાર બનાવી નાખે. અહીંયા બેન્ઝાઇલ આલ્કોહોલ બનશે, બેન્ઝીન રિંગ ઉપર CH2OH પ્લસ બેન્ઝોએટ આયન COO માઇનસ. તો આ થઈ ગઈ કેની ઝારો રિએક્શન. ચલો, તો નેક્સ્ટ ઉપર આપણે આગળ વધીએ. આયોડોફોર્મ તો જોઈ ગયા હતા. હવે સંઘનન આલ્ફા કાર્બનને કારણે થાય છે આલ્ડોલ તથા ક્રોસ આલ્ડોલ, અને એક લખ્યું છે કેની ઝારો પ્રક્રિયા. રેડી? તો અહીંયા દીકરાઓ આપણે આલ્ડીહાઇડ અને કીટોન કમ્પાઉન્ડમાં રાસાયણિક ગુણધર્મ અને બનાવટ પૂરી કરી ગયા, પણ હવે આપણે જે બનાવટ જોવી છે એ માત્ર આલ્ડીહાઇડની બનાવટ અને માત્ર કીટોનની બનાવટ જોવી છે, જે આપણે એકચ્યુઅલી ઇમ્પોર્ટન્ટ છે, જે મેં બાકી રાખી છે. તો હવે નેક્સ્ટ પોઈન્ટ ઉપર આપણે લઈએ માત્ર આલ્ડીહાઇડની બનાવટ અને માત્ર કીટોનની બનાવટ. માત્ર આલ્ડીહાઇડની બનાવટ અને માત્ર, તો પહેલા આપણે આલ્ડીહાઇડની બનાવટ લઈએ. 4 બનાવટ જોવાની છે. એક, રોઝનમંડ રિડક્શન, PDBSO4 સાથે પ્રક્રિયા કરો તો અહીંયા H આવી જશે, -HCl થઈ જશે. બીજું, ટોલ્યુઇનની ડાયસલ્ફાઇડની હાજરીમાં, એટલે CH2 કાર્બન ડાયસલ્ફાઇડની હાજરીમાં ઇટાર્ડ રિએક્શન કરો, CrO2Cl2 પ્રબળ ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે, CHO બની જશે. બીજું, CrO3 એસિટિક એનહાઇડ્રાઇડની હાજરીમાં નિર્જળ એસિટિક એનહાઇડ્રાઇડ, નિર્જળ ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ વાપરશો તો પણ ટોલ્યુઇન બનશે, ટોલ્યુઇનમાંથી બનશે બેન્ઝાલ્ડીહાઇડ. અને બીજું, ક્લોરિનેશન કરો સૂર્યપ્રકાશની હાજરીમાં, બેન્ઝાલ ડાયક્લોરાઇડ બને. એનું જળ વિભાજન કરો CaOH ટ્વાઇસની હાજરીમાં તો પણ બેન્ઝાલ્ડીહાઇડ બની જશે. અને એક છે ગટરમાન કોચ પ્રોસેસ, બેન્ઝીનની HCO અને HCl સાથે પ્રક્રિયા કરો એસિડ કેટાલિસ્ટની હાજરીમાં, અથવા તમે યુઝ કરી શકો છો AlCl3 પણ, તો પણ તમને આલ્ડીહાઇડ બની ગઈ બેન્ઝાલ્ડીહાઇડ. યાદ રાખવાનું આને હાઇડ્રોફોર્માઇલેશન પણ કહેવાય. તો આ રિએક્શન થઈ ગઈ છે. હજી બીજી આપણે આગળ વધીએ રિએક્શન માટે. આલ્ડીહાઇડની જ બનાવટ જોવી છે માત્ર. સાયનાઇડ સાથે પ્રક્રિયા કરશો, SnCl2 NaCl અને સ્ટીફન રિડક્શન કહેવાય, તો અહીંયા બની જશે CHO. સાયનાઇડની ડીબાલેચ ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે રિડક્શન કરશો તો સાયનાઇડમાંથી બનશે CHO. ઇવન એસ્ટરની પણ ડીબાલેચ સાથે પ્રક્રિયા કરશો તો CHO બનશે, ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ. આ બંને માટે હું એક વસ્તુ સ્પેસિફાઈ કરીશ, અને એ છે કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડની જેમ ડાયઆઇસોબ્યુટાઇલ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ પણ કાર્બન કાર્બન દ્વિબંધનું રિડક્શન નહીં કરે. રેડી? નેક્સ્ટ આપણે બનાવટ જોવી છે અને છે માત્ર કીટોનની બનાવટ. ગ્રિગ્નાર્ડ રિએક્શનથી આપણે કીટોનની બનાવટ જોશું. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની કેડમિયમ ક્લોરાઇડ દ્વારા કેડમિયમ ક્લોરાઇડની હાજરીમાં પ્રક્રિયા કરશો તો RCOCl જે છે એ આવું થઈ જશે, RC ડબલ બોન્ડ OCl વત્તા ગ્રિગ્નાર્ડ રિએજન્ટ Cl MgR' MgCl2 દૂર થઈ જશે અને આપણને પ્રોડક્ટ મળશે RC ડબલ બોન્ડ O R'. આ રિએક્શનમાં કેટાલિસ્ટ તરીકે કામ કરશે CdCl2. ઇન્ટરમીડિયેટ R2CD બને છે, જે રેગ્યુલર લેક્ચર્સ જે આપણે ભણતા ત્યારે કરાવ્યું છે, પણ અત્યારે તમે ડાયરેક્ટ પ્રોડક્ટ કેમ આવે એને જ પકડો. બરાબર? હવે આ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરશો તો આમાં કેવું થશે, આ માઇનસ પ્લસ ડેલ્ટા માઇનસ ડેલ્ટા હોય, આના ઉપર કાર્બન ઉપર માઇનસ ડેલ્ટા પ્લસ ડેલ્ટા હોય, તો ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ આવી બનશે RCR' ડબલ બોન્ડ NMgX. હવે આનું તમે જળ વિભાજન કરો H3O+ સાથે, અહીંથી આ બોન્ડ તૂટે, અહીંયા OH સોરી અહીંયા
ઓ અને અહીંયા H2 આવી જશે તો CH3COR ડેશ અને એક બનશે બાય પ્રોડક્ટ MgNH2x. એક છે ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન જે આપણે ઓલરેડી જોઈ ગયા છીએ ધોરણ 11માં પણ 12માં જોઈ ગયા છીએ. ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન તો ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશનથી તમે એસિટોફિનોન પ્રોપ્યોફિનોન કોઈ પણ ટાઈપના એરોમેટિક કીટોન બનાવી શકો. રેડી. ફ્રીડલક્રાફ્ટ એસાઇલેશન તેમાં એસિડ ક્લોરાઇડ યુઝ કરી શકો છો અથવા તો એસિટિક એનહાઇડ્રેટ પણ યુઝ કરી શકો. તો આ માત્ર આલ્ડીહાઇડ અને કીટોનની બનાવટ પૂરી થઈ. નેક્સ્ટ આપણો ટોપિક છે આ ચેપ્ટરનો બીજો ભાગ અને એ છે કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ એની બનાવટ પહેલા જોઈએ. જે ઓલરેડી ભૂતકાળમાં ભણી ચૂક્યા છીએ એની એ વસ્તુ રિપીટ છે. કાર્બોક્સિલિક એસિડ તો સૌથી વધારે ઇઝી છે. મેઇન હતું એક કાર્બોનિક કમ્પાઉન્ડ જ હતું. સૌથી પહેલી બનાવટ લઈએ પ્રાથમિક આલ્કોહોલ. તો પ્રાથમિક આલ્કોહોલ આપણી પાસે ROH હોય બરાબર, ઓરેલ્સ તમે એને RCH2OH લખીએ પ્રાથમિક આલ્કોહોલ. તમે એમાં પ્રબળ ઓક્સિડેશન કરતા KMnO4 યુઝ કરશો અથવા તમે યુઝ કરી શકો જોન્સ રિએજન્ટ CrO3H2SO4 તમને કાર્બોક્સિલિક એસિડ બની જશે. બીજી છે ટોલેન્સ પ્રક્રિયા દ્વારા. ટોલેન્સ પ્રક્રિયામાં આલ્ડીહાઇડ યુઝ કરી શકો. આલ્ડીહાઇડ યુઝ કરશો ટોલેન્સ પ્રક્રિયા કરશો તો RCOO બને એકચ્યુઅલી, પ્લસ તમારે એમાં એસિડ કેટાલિસ્ટની હાજરીમાં જળ વિભાજન કરશો એટલે RCOO બની જશે RCOOH. નેક્સ્ટ આપણે આલ્કાઇલ નાઇટ્રાઇલ સાથેની રિએક્શન કરો, જળ વિભાજન કરો સાયનાઇડનું, એક પાણી નાખશો એટલે RCONH2 બનશે. લાવ થઈ જાય ટ્રિપલ બોન્ડ N H2O એડ કરો એટલે RCOH ડબલ બોન્ડ NH, પાછું જળ વિભાજન કરો H2O એટલે RCOH, અહીંયા ડબલ બોન્ડ આવી ગયું વત્તા એમોનિયા દૂર થઈ જશે. સો આપણે ડાયરેક્ટલી પ્રોડક્ટ અહીંયા લખી છે કે સાયનાઇડનું જળ વિભાજન કરો તો પહેલા સ્ટેપમાં એમાઇડ બનશે અને એમાઇડમાંથી પુનઃ જળ વિભાજન કરશો H3O પ્લસ તો તમને કાર્બોક્સિલિક એસિડ બની જશે. નેક્સ્ટ એસિડ ક્લોરાઇડનું જળ વિભાજન કરશો, બોન્ડ તૂટે OH અને H માઇનસ HCl થઈ જશે કાર્બોક્સિલિક એસિડ. એસિડ ક્લોરાઇડના જળ વિભાજનથી પણ કાર્બોક્સિલિક એસિડ બને. ઇવન એસ્ટરના જળ વિભાજનથી કે એસિટિક એનહાઇડ્રેટના જળ વિભાજનથી પણ કાર્બોક્સિલિક એસિડ બને. એસિટિક એનહાઇડ્રેટ RC ડબલ બોન્ડ OC ડબલ બોન્ડ OR. હવે આમાં તમે જળ વિભાજન કરો એટલે શું થાય દીકરા, અહીંયા માનો OH આપો અને અહીંયા આપો છો H તો RCOH મળી જશે. નેક્સ્ટ એસિડ એનહાઇડ્રેટ. એનહાઇડ્રેટ એટલે એકચ્યુઅલી શું થયું, કાર્બોક્સિલિક એસિડનું નિર્જળ સ્વરૂપ તો થયું. એ નિર્જળ સ્વરૂપમાં પાણી નાખી દો એટલે પાછું કાર્બોક્સિલિક એસિડ આવી જશે. નેક્સ્ટ એસ્ટરનું જળ વિભાજન કરો. એસ્ટરનું જળ વિભાજન કરશો એટલે RC ડબલ બોન્ડ OR ડેશ, આમાં તમે જળ વિભાજન કરો, બોન્ડ તૂટે, આને H આપો અને OH આપો, માઇનસ આલ્કોહોલ થઈ જાય, કાર્બોક્સિલિક એસિડ બની ગયું. અને લાસ્ટ ગ્રિગ્નાર્ડ રિએજન્ટમાં CO2 એડ કરો તો RC ડબલ બોન્ડ O માઇનસ MgX પ્લસ બની જાય. આમાં તમે હવે H2O એડ કરી દો ઇન પ્રેઝન્સ ઓફ H પ્લસ તો મળી જશે RCOOH માઇનસ MgOH. ક્લિયર? તો આ થઈ ગયા કાર્બોક્સિલિક એસિડની બનાવટો. નેક્સ્ટ આપણે જોઈએ એના રાસાયણિક ગુણધર્મ. કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મ દીકરાઓ તમે બે રીતે કરી શકો. એક O અને H વચ્ચેના બંધ તૂટવાથી, અને બીજું કાર્બોક્સિલિક એસિડમાં રહેલા C અને O બોન્ડ તૂટવાથી, અને ત્રીજું કાર્બોક્સિલિક એસિડ આખો પ્રક્રિયામાં ભાગ લે ત્યારે. તો સૌથી પહેલા CO બોન્ડ તૂટવાથી, OH બોન્ડ તૂટવાથી આ છે ને એનું એસિડિક નેચર રિપ્રેઝેન્ટ કરે, એસિડિક સ્વભાવ. હવે એસિડ છે કાર્બોક્સિલિક એસિડ એટલે બેઝ સાથે પ્રક્રિયા કરી શકે, ધાતુ સાથે પ્રક્રિયા કરે, સોડિયમ કાર્બોનેટ સાથે પણ પ્રક્રિયા કરી શકે છે અને સોડિયમ બાયકાર્બોનેટ સાથે પણ પ્રક્રિયા કરી શકે છે, કેમ કે સોડિયમ કાર્બોનેટ અને સોડિયમ બાયકાર્બોનેટ બંને બાય નેચર બેઝિક છે. તો સોડિયમ સાથે પ્રક્રિયા કરો, સોડિયમ ક્ષાર બને, હાઇડ્રોજન ગેસ પ્રોડ્યુસ કરે. NaOH સાથે પ્રક્રિયા કરો, સોડિયમ ક્ષાર બને, H2O બનાવે. સોડિયમ કાર્બોનેટ કે સોડિયમ બાયકાર્બોનેટ સાથે પ્રક્રિયા કરાવો છો તો RCOONA વત્તા H2O અને CO2 બને, જેનો એસિડિક સ્વભાવ રિપ્રેઝેન્ટ કરે છે. બીજું OH બોન્ડ તૂટવાથી પ્રક્રિયા. OH એટલે આજે કાર્બોક્સિલિક એસિડમાં રહેલો જે O બોન્ડ છે, CO બોન્ડ, એ તૂટવાથી. હવે એકચ્યુઅલી આમાં તમારે શું કરવું છે, પહેલી જે છે નિર્જળીકરણની પ્રક્રિયા સમજાવું છું. ફર્સ્ટ ઓફ ઓલ ડિહાઇડ્રેશન પ્રોસેસ છે. માની લો કે મારી પાસે RC ડબલ બોન્ડ OH છે,
બીજો RC ડબલ બોન્ડ OH લઈ લો, કાર્બોક્સિલિક એસિડ જે છે એની એસિડ ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરું અને નિર્જળીકરણ કરીશ તો શું થશે? કોઈ એક જગ્યાએથી H ને કોઈ OH નીકળી જશે તો બનશે શું? RC ડબલ બોન્ડ O C ડબલ બોન્ડ O R, એસિડ એનહાઇડ્રેટ. તો આ બની ગયું એનહાઇડ્રેટ, બરાબર, નિર્જળીકરણ. બીજું, આ જ કાર્બોક્સિલિક એસિડની આલ્કોહોલ સાથે પ્રક્રિયા અને ફિશર સ્પિયર એસ્ટરીકરણ કહેવાય. H2SO4 ની હાજરીમાં તો કાર્બોક્સિલિક એસિડમાંથી આલ્કોહોલનો H અને કાર્બોક્સિલિક એસિડનો CO2 OH દૂર થઈ જશે H2O ફોર્મમાં અને નિપજ મળશે RC ડબલ બોન્ડ OR ડેશ. આ થઈ ગયું એસ્ટરીકરણની પ્રોસેસ, ફિશર સ્પિયર એસ્ટરીકરણ કહેવાય. નેક્સ્ટ રિએક્શન આપણે જોવાની છે એ છે PCl3 PCl5 KSOCl2 સાથેની પ્રક્રિયા. તો ચાલો એના ઉપર નજર નાખીએ. એ પ્રક્રિયાઓ પણ કાર્બોક્સિલિક એસિડના CO બોન્ડ તૂટવાથી થતી પ્રક્રિયા છે, જેમાં આપણે PCl3 અને PCl5 વાળી રિએક્શન હેલો આલ્કેન હેલોરીનમાં પણ તમે જોઈ ગયા હમણાં જ. ઇવન PCl3 PCl5 આલ્કોહોલ ફિનોલ ઇથરમાં પણ આવે. એમાં OH બોન્ડ C અને O બોન્ડ તૂટવા માટે જ વપરાય છે, કેમ કે PCl3 અને PCl5 અને SOCl2 પ્રબળ ક્લોરિનેટિંગ એજન્ટ છે, જે OH સમૂહ ધરાવતા સંયોજનોમાં OH કાઢીને Cl ઉમેરવા માટેનો ક્લોરિનેટિંગ એજન્ટ છે. જો OH આલ્કોહોલમાં હોય ને OH કાર્બોક્સિલિક એસિડમાં હોય તો બંનેમાં કોમન આવશે. તો RC ડબલ બોન્ડ OCl, RC ડબલ બોન્ડ OCl, RC ડબલ બોન્ડ OCl, 3 મોલ કાર્બોનિલ ક્લોરાઇડ લીધું છે. એની PCl3 સાથે પ્રક્રિયા કરવું. અહીંયા OH આવું છે. PCl3 સાથે પ્રક્રિયા કરાવું છું. PCl તો H3PO3 દૂર થઈ ગયું. 3 મોલ શું બની જશે? RCOCl. તો અહીંયા જો આ બોન્ડ આ તૂટે છે કે નહીં? તો CO બોન્ડ તૂટવાથી થતી પ્રક્રિયા PCl3 PCl5 સાથે RC ડબલ બોન્ડ OH કાર્બોક્સિલિક એસિડ એની PCl સાથેની પ્રક્રિયા. હવે અહીંયા જુઓ, એક RCOCl જાહેરી પ્રોડક્ટ, અહીંયા વત્તા H3PO4 બની ગયું, H3PO3 બન્યું છે. અહીંયા શું બનશે? POCl3 અને HCl, POCl3 વત્તા HCl બાય પ્રોડક્ટ બનશે. જો SOCl2 જે છે માનો તો RC ડબલ બોન્ડ OH એની રિએક્શન કરાવો છો SOCl2 સાથે Cl. તો આમાં બાય પ્રોડક્ટ શું આવી જોઈએ? RCOCl, HCl અને SO2. તો અહીં મળશે RCOCl તથા એક બનશે SO2 અને વત્તા એક બનશે HCl. હવે રિએક્શન કરીએ એમોનિયા સાથેની પ્રક્રિયા. ચલો, એમોનિયા સાથેની પ્રક્રિયામાં RC ડબલ બોન્ડ OH છે એની રિએક્શન તમે NH3 સાથે કરાવો ને તો પહેલાં તો એમોનિયમ સોલ્ટ બને, RC ડબલ બોન્ડ O માઇનસ NH4+, કેમ કે એમોનિયા બાય નેચર બેઝિક છે ને એસિડ છે. આનું તમે વિઘટન કરાવો ને તો બનશે RCONH2 માઇનસ H2O. હજી તમે આમાં P2O5 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ નાખીને ગરમ કરો ને તો નિર્જળીકરણ કારક થઈ જશે અને RC ટ્રિપલ બોન્ડ N બની જશે, આલ્કાઇલ સાયનાઇડ. RC ટ્રિપલ બોન્ડ N આલ્કાઇલ સાયનાઇડ બની જશે, બરાબર. ઇવન ઇફ મારી પાસે માનો કે ડાયકાર્બોક્સિલિક એસિડ છે, થેલિક એસિડ આપણે જેને કહીએ, એની 2 મોલ એમોનિયા સાથે પ્રક્રિયા કરીએ ને તો પહેલાં તો એમોનિયમ થેલેટ બને, COO NH2. હજી એને ગરમ કરો ને માઇનસ H2O થશે અને થેલામાઇડ બનશે, CONH2. હજી આને ગરમ કરો ને તો માઇનસ એમોનિયા થઈ જશે અને અહીંયાથી એક H અને એક NH2 દૂર થશે એટલે બંને ને એ બાકીનો જે ભાગ બનશે એને કહેવાય થેલીમાઇડ, CONH. આ બની ગયું થેલીમાઇડ. નેક્સ્ટ ચેપ્ટર જે છે ચેપ્ટર નંબર 13 ગાબ્રિયલ થેલીમાઇડ પ્રોસેસ, જે પ્રાઇમરી આલ્કાઇલ એમાઇડની બનાવટ છે એમાં વપરાશે થેલીમાઇડ. તો આ થઈ ગઈ કાર્બોક્સિલિક એસિડની CO બોન્ડ તૂટવાથી પ્રક્રિયામાં એમોનિયા સાથે પ્રક્રિયા. નેક્સ્ટ આગળ વધી હજી કાર્બોક્સિલિક એસિડના રાસાયણિક ગુણધર્મોમાં. તો એક આખો COOH સમૂહ ભાગ લે એમાં, તો એમાં તમે કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરી શકો છો. રિડક્શન એક તમે જુઓ છો અહીંયા રીતે, 2 રીતે કરી શકો છો. આલ્કોહોલ નિપજ તમારે જોતી હોય તો આ પણ તમે રિડક્શન યુઝ કરી શકો છો, અથવા તમે યુઝ કરી શકો છો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ, જેમ કે RC ડબલ બોન્ડ OH છે,
એમાં તમે યુઝ કરો છો LiAlH4 અથવા તો ડાયબોરેન પણ યુઝ કરી શકો છો. રિડક્શનથી RCH2OH જ થશે. આલ્કોહોલનું રિડક્શન કરવું હોય તો સોડિયમ બોરોહાઇડ્રેટ નહીં વપરાય, PTPD પણ નહીં વપરાય. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ જે છે એ બાય કોસ્ટ મોંઘું છે, એટલે તમારે કદાચ આલ્કોહોલનું કાર્બોક્સિલિક એસિડનું રિડક્શન કરવું હોય તો તમારે પહેલાં એને એસ્ટરમાં કન્વર્ટ કરવું પડે ને ત્યાર પછી એનું એસ્ટરનું PTPD દ્વારા ઉદ્દીપકીય રિડક્શન કરી શકો છો, જે ઓલરેડી આપણે આલ્કોહોલ ફિનોલ ઇથરમાં જોઈ ગયા છીએ. નેક્સ્ટ એના પછી તમારે રિડક્શન કરવું તો રેડ ફોસ્ફરસની હાજરીમાં 6HI એડ કરીને પણ તમે કરી શકો છો. RCH2OH વત્તા 2H2O વત્તા 3I2. રેડી? એ પણ તમે રિડક્શન કરી શકો છો આલ્કોહોલની નિપજ રિએક્શન આલ્કોહોલ નિપજ મેળવવા માટે. સોરી, રેડ ફોસ્ફરસ HI નાખશો એટલે તમને આલ્કોહોલ નહીં મળે, આલ્કેન મળશે. શું મળશે? આલ્કેન. એ જ રીતે આલ્કેન માટે તમારે ડીકાર્બોક્સિલેશન પણ કરી શકો છો. તો હું ડીકાર્બોક્સિલેશનની વાત કરું હવે. ડીકાર્બોક્સિલેશનમાં મારી પાસે માનો કાર્બોક્સિલિક એસિડ છે, ખાસ ધ્યાનમાં રહે. એની તમે સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરાવો છો, NaOH અને CO એક્સેસ એમાઉન્ટમાં એડ કરી દેવાનું વધારે પ્રમાણમાં, એટલે Na2CO3 બાય પ્રોડક્ટ બનશે, -H2O બાય પ્રોડક્ટ બનશે અને અહીંયા બનશે RH, આલ્કેન મળી જાય. ડીકાર્બોક્સિલેશન, એક કાર્બન ઓછો હોય તેવો આલ્કેન મળે, એક કાર્બન ઓછો હોય તેવો આલ્કેન મળે. માનો કે આવું છે CH2 COOH. એક જ કાર્બન ઉપર, સમાન કાર્બન ઉપર, એક જ કાર્બન ઉપર બે કાર્બોક્સિલિક એસિડ છે અને તમે એને ખાલી ગરમ કરો ને તોય એક ડીકાર્બોક્સિલેશન થઈ જશે અને પહેલા બની જાય CH3COOH. પછી એની સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરાવો, NaOH અને CaO, તો નિપજ મળશે CH4. રેડી? તો યાદ રહીએ, એક જ કાર્બન ઉપર બે કાર્બોક્સિલિક એસિડ હશે તો પહેલો કાર્બોક્સિલિક એસિડ એમને ડીકાર્બોક્સિલેશનથી જતો રહેશે. માનો કે આવું છે થેલિક એસિડ છે, આનું તમે પ્રક્રિયા કરાવો અને ખાલી ગરમ કરશો ને હીટ ડેલ્ટા, તો થેલિક એનહાઇડ્રાઇડ બનશે. પણ જો તમે આની સોડા લાઇમ સાથે પ્રક્રિયા કરાવો NaOH અને CaO સાથે તો બની જશે બેન્ઝીન. રેડી? ચલો નેક્સ્ટ એના પછીની રિએક્શન છે કોલ્બે વિદ્યુત વિભાજન. કોલ્બે વિદ્યુત વિભાજન, એના માટે મેં તમને એક સિમ્પલ ટ્રીક આપ્યું છે. RC+OO- Na+ કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર, જે આપણે આલ્કેન સંયોજનોમાં હાઇડ્રોકાર્બન 11મા ધોરણમાં પણ ભણી ગયા છીએ. આનું ડીકાર્બોક્સિલેશન કરવું તો પ્રોડક્ટ કેમ બનાવીએ? કાર્બોક્સિલિક એસિડનો સોડિયમ ક્ષાર વપરાય કોલ્બે વિદ્યુત વિભાજનમાં. તો તમને એક સિમ્પલ મેથડ કહી દઉં. તમારે અહીંયા Na છૂટો પાડવાનો, CO2 છૂટો પાડવાનો. એને પાણી સાથે પ્રક્રિયા કરી NaOH બનાવે અને હાઇડ્રોજન ગેસ પ્રોડ્યુસ કરે. તો હાઇડ્રોજન ગેસ પ્રોડ્યુસ થયું છે, પાણીમાંથી રિડક્શન થશે એટલે આ બનશે કેથોડ ઉપર. શું ક્યાં બને? કેથોડ ઉપર. CO2 ઉત્પન્ન થઈ ગયા 2 મોલ અને 2 R સમૂહ છે એકબીજા સાથે જોડાઈ ગયા એટલે કાર્બોક્સિલિક એસિડમાં રહેલા R કરતા ડબલ કાર્બન વાળો આલ્કેન મળશે તમને. તો જો એનોડ ઉપર, આ એનોડ ઉપર મળે, બરાબર? તો એનોડ ઉપર શું મળશે? બમણા કાર્બનના આલ્કેન અને CO2, અને કેથોડ ઉપર શું મળે? H2 અને NaOH. રેડી? ચલો નેક્સ્ટ રિએક્શન જે છે એ છે આખો RCOOH નો R આલ્કાઇલ સમૂહ ભાગ લેતો હોય ને એવી રિએક્શન. RCOOH નો આલ્કાઇલ સમૂહ ભાગ લેતો એવી રિએક્શન એ છે હેલ-વોલહાર્ડ-જેલિન્સ્કાઈ રિએક્શન. એમાં કેવું છે કે કાર્બોક્સિલિક એસિડનો આ જે ફોર એક્ઝામ્પલ અહીં લખું છું CH3COOH, એનો આ આલ્ફા કાર્બન હાઇપર એક્ટિવ હોય એનો હાઇડ્રોજન, તમે રેડ ફોસ્ફરસની હાજરીમાં હેલોજન નાખો છો તો આલ્ફા કાર્બનનો હાઇડ્રોજન સબસ્ટિટ્યુટ થશે, વિસ્થાપિત થશે હેલોજન દ્વારા અને આલ્ફા હેલો કાર્બોક્સિલિક એસિડ બનશે. જો અહીંયા છે, અહીંયા આપણે એક્ઝામ્પલ તરીકે લીધું છે અહીંયા CH3CH2COOH. હવે એનો આલ્ફા કાર્બન આ થયો, એમાં તમે રેડ ફોસ્ફરસની હાજરીમાં હેલોજન નાખો છો તો પ્રોડક્ટ આવી બનશે. આને કહેવાય હેલ-વોલહાર્ડ-જેલિન્સ્કાઈ પ્રક્રિયા. રેડી? ચલો હવે આપણે આ ચેપ્ટરનો લાસ્ટ પોઈન્ટ જોઈએ એ આલ્ડીહાઇડ અને કીટો કાર્બોક્સિલિક એસિડની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ. ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે CHO સમૂહ અથવા તો COOH સમૂહ બંને
મેટા નિર્દેશક છે. મેટા નિર્દેશક છે એટલે એને ડીએક્ટિવેટિંગ ગ્રુપ પણ કહી શકાય. મારી પાસે બેન્ઝાલ્ડિહાઇડ છે માનો, અને હું એમાં સાંદ્ર HNO3 સાંદ્ર H2SO4 નાખું તો નાઇટ્રેશનની ઘટના થશે અને મને મળશે મેટા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ. સર આપણે એમાં ક્લોરિનેશન કરીએ અને FeCl3 કેટાલિસ્ટ એડ કરીએ તો ક્લોરિનેશનથી બનશે મેટાક્લોરોબેન્ઝાલ્ડિહાઇડ. સર આપણે કામ કરીએ એમાં સલ્ફોનેશન કરીએ, H2SO4 એડ કરીએ, ગરમ કરો અથવા તો ઓલિયમ પણ એડ કરો તો CHO અને અહીંયા SO3H મળે. આ થશે મેટાફોર્માઇલ બેન્ઝીન સલ્ફોનિક એસિડ. રેડી, વેરી સિમ્પલ. બીજું, જો મારી પાસે બેન્ઝોઇક એસિડ છે અને એ બેન્ઝોઇક એસિડમાં હું માની લો કે નાઇટ્રેશન કરું છું સાંદ્ર HNO3 અને ઉદ્દીપક વાપરું છું સાંદ્ર H2SO4 તો મને મળશે મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ, કેમ કે આ પણ મેટા ડાયરેક્ટિવ છે. જો હું આમાં ક્લોરિનેશન કરું છું Cl2 FeCl3 ની હાજરીમાં તો મને મળશે મેટાક્લોરોબેન્ઝોઇક એસિડ. ધ્યાનમાં રાખવાનું શું છે, Cl મેટાક્લોરોબેન્ઝોઇક એસિડ ધ્યાનમાં રાખવા જેવી લાસ્ટ બાબત કહી દઉં તો બેન્ઝાલ્ડિહાઇડ કે બેન્ઝોઇક એસિડનું ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયા થતી નથી. ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કે ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન એટલે નહીં આપે કેમ કે તેમાં AlCl3 નિર્જળ લુઈસ એસિડ તરીકે LCl3 ઉપર ને કેટાલિસ્ટ ફ્રીડલ ક્રાફ્ટ પ્રક્રિયામાં તો લુઈસ એસિડ તરીકે વર્તતો હોવાથી તે CHO કે COOH સાથે પ્રક્રિયા કરે અને એની હારે પ્રક્રિયા કરી લે તો એ કેટાલિસ્ટ તરીકે ન વપરાય અને જેથી કરી ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કે એસાઇલેશનને અવરોધે. રેડી, તો અહીંયા આપણે સંપૂર્ણ પ્રક્રિયાઓ પૂર્ણ રાખીએ અને જે નેક્સ્ટ આપણે પોઈન્ટ અહીંયા પૂર્ણ કરીએ છીએ 12મું ચેપ્ટર. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે 13મું ચેપ્ટર એમાઇન સંયોજનો સાથે આગળ વધીશ. આઈ હોપ કે તમે દીકરાઓ આ ચેપ્ટરને ક્લિયરલી સમજી ગયા છો. સો મારી રિક્વેસ્ટ છે NCERTને વળગી રહેશો. કોઈ પણ એક્સ્ટ્રા ટોપિક જાણવાની જરૂર નથી, કોઈ પણ એક્સ્ટ્રા ટોપિક કરવાની જરૂર નથી. નીટ માટે લોકોને જે કરવું એ કરે, ફલાણા ઢીકણા પૂછડા જે રેફરન્સ બુક કરવી એ કરે. તમારે NCERTને પકડીને ચાલવાનું છે. હું લખીને ગેરંટી આપું છું NCERTની બહાર એક શબ્દ નહીં આવે. રેડી, બસ NCERTને વળગીને રહો. કોઈ બહાર એક્સ્ટ્રા કોઈ પણ વાતો, કોઈ પણ ચર્ચાઓમાં ના ઉતરતા. NCERT કરશો, NCERTની રિએક્શન કરશો, કોઈ પણ બાયોલોજી હોય કે ફિઝિક્સ હોય કે કેમેસ્ટ્રી હોય, જેટલું NCERT ફોકસ કરશો, NCERTને પ્રિપેર કરશો એટલા માર્ક્સ મેક્સિમમ આવશે. રેડી, સો નેક્સ્ટ લેક્ચરમાં દીકરાઓ પાછા મળશું. રજા લઈશ. ગુડ બાય.